મંગળાચરણ થી શરૂઆત કરીએ. શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ તરફથી ચાલતા 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમમાં આપ સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ. આ દિવસની આ અધ્યાયની શરૂઆત કરીએ. ભગવાનના પરમ ભક્ત અર્જુનજીને પણ દંડવત પ્રણામ કરીએ. તમે પૂછેલા પ્રશ્નોની અંદર અમારા જીવનનું રહસ્ય, અમારા જીવનની જે મુશ્કેલીઓ છે એનું રહસ્ય પણ છુપાયેલું છે. તો એવા ભક્તોને પણ પ્રાર્થના કરીએ. બરોબર, ઘણી વાર ભક્તો કેવું હોય કે પોતે જાણતા હોય ને છતાં પણ બીજા ભક્તોનું સારું કરવા માટે પ્રશ્ન પૂછતા હોય. એવી રીતે અર્જુન વિશે જો આપણે જાણીએ ને તો અર્જુનજી પણ એવું જ કરી રહ્યા છે. એમને બધું જ ખબર છે. બરોબર, ભગવાન દ્વારા યોગમાં એની અંદર મૂકવામાં આવ્યા છે. પણ આપણે સમજી શકીએ, બરોબર, આપણા પર કૃપા કરવા માટે વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા છે. બરોબર, શિલા પ્રભુપાદના ચરણોમાં પ્રાર્થના કરીએ. મંગળતાને વધાવીએ. આ મંગળ દિવસની, શુભ દિવસની શરૂઆત કરીએ મંગળાચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદે અહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુ વૈષ્ણવાંચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતં તમ સજીવમ સાદેતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ શ્રી વિશાખાન્વિતામ ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात दिशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा हरे हरे कृष्णा कृष्णा कृष्ण कृष्ण कृष्णा कृष्ण हरे हरे हरे. हरे राम हरे राम हरे हरे राम 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 हरे हरे हरे. हरे. अनंत कोटि वैष्णव की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, भगवत गीता की जय, श्री गुरुदेव की जय. हरे कृष्णा. हरे हरे कृष्ण. कृष्णा. हरे कृष्णा महेश प्रभु जी हरे धन्यवाद कृष्णा. प्रणाम. अक्षय प्रभु जी हरे कृष्णा. कृष्ण कृपालय प्रभु जी हरे कृष्ण. બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજનો અધ્યાય છે અધ્યાય 4, દિવ્ય જ્ઞાન યોગ. બરોબર ને? તો આપણે ગઈકાલે કર્મયોગ જાણ્યું, બરોબર ને? તો કર્મ અને કર્મયોગની અંદર શું ડિફરન્સ છે? હરે કૃષ્ણ માતાજી પ્રભુજી, નવા માતાજી પ્રભુજી પણ બતાવી શકો છો. એપેક્સ વનજી પ્રભુ, નરેશ ગણેશ પ્રભુજી, શું નામ છે પ્રભુજી તમારું? હરે કૃષ્ણ. ગણેશ. હા, અચ્છા, ઓકે પ્રભુજી. ગઈકાલે આપણે શું જોયું પ્રભુજી? થોડું તમે બતાવી શકો છો? ચિંતા નહીં કરવાની પ્રભુજી, કઈ ખોટું પડે તો વાંધો નથી. આપણે બધા જેવા છીએ, બરોબર? આપણે કઈ જાણતા નથી. ભગવાન કહે છે ને કે મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. 15મા અધ્યાયનો 15મો શ્લોક કે મારાથી સ્મૃતિ આવે છે, મારાથી વિસ્મૃતિ આવે છે અને મારાથી જ જ્ઞાન આવે છે. તો આપણે ભગવાનની કૃપાથી આપણને જે યાદ હોય આપણે બોલી શકીએ છીએ. પણ આપણે કેવું છે, એકવાર જો આપણાથી એમ કે બરાબર નહીં બોલાય એવું લાગશે ને, પછી કેવું છે, જો પછી આપણને જવાબ આવશે ને એટલે આપણને બિલકુલ દિમાગમાં ઠસી જશે, બરોબર ને? યાદ રહી જશે. ખૂબ જ સારું છે, બરોબર ને? આપણે પ્રયત્ન કરીએ. જે કઈ આપણે ગઈકાલે જોયું હોય તો એ તમે રિપીટ કરી શકો છો, બોલી શકો છો. કોઈ માતાજી બીજા પ્રભુજી હરે કૃષ્ણ. પરેશ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા પ્રભુ, હા માતા, હા કેતન પ્રભુજી. હા, કાલે અ, નિષ્કામ કર્મ અકર્મ વિશે થોડું જાણ્યું.
ખૂબ સરસ પ્રભુજી, બરોબર ને? હા. તો આપણે પ્રયત્ન કરવો જોઈએ, બરોબર ને? તો આપણે થોડું પહેલા ધ્યેયથી રિવિઝન કરી દઈએ. તો પહેલા ધ્યેયની અંદર જોઈએ કે 3 લોકોની મનની સ્થિતિ, બરોબર ને? કે શું ધૃતરાષ્ટ્રના મનમાં શું ચાલી રહ્યું છે, દુર્યોધનના મનમાં શું ચાલી રહ્યું છે, અને અર્જુનના મનમાં શું ચાલી રહ્યું છે. અને અર્જુનના યુદ્ધ ન કરવાના ચાર કારણો, અને પાંચમું કારણ બીજા અધ્યાયનો 6 શ્લોક, બરોબર ને? તો એની અંદર શું કીધું કે મને કરુણા આવે છે, બરોબર, કે આવું કરવાથી પાપ લાગશે, પછી આનંદ નહીં આવે, બરોબર, અને પછી પરંપરાનો નાશ થશે, અને બીજા ધ્યેયનો છઠ્ઠો અનિર્ણાયકતા. ભગવાન હવે એ ખબર પણ નથી પડતી કે યુદ્ધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો બીજા અધ્યાયની અંદર ભગવાન સરસ સટાસટ જવાબ આપી દે છે બધા જ, બરોબર. કરુણા નથી, મને કરુણા છે ભગવાન, બરોબર. તો તરત જ ભગવાન જવાબ આપે, શું કે છે કે તું શરીર નથી, આત્મા છે, બરોબર. આ શરીરનું તો મૃત્યુ નિશ્ચિત છે, ગમે ત્યારે શરીરનું મૃત્યુ તો થાય છે, અને આત્મા તો અજન્મા છે, અવિનાશી છે, બરોબર. જ્યારે શરીર હણાય છે ત્યારે હણાતો પણ નથી, હે. તો અર્જુનની કન્ફ્યુઝન માટે આત્મજ્ઞાન આપ્યું. તું એમ વિચારે છે કે તું તારા ગુરુને મારીશ, બરોબર, કે તારા વડીલોને મારીશ. તો બિલકુલ એ મૃત્યુ સમય તો એક સમય એવો આવશે કે તો મરવાના જ છે, બરોબર ને? તો ભગવાન ગાઈડ કરી રહ્યા છે કે કરુણા બતાવવાની કઈ જરૂર નથી. એની અંદર ખૂબ સરસ છે કે કોઈ પણ પ્રભુપાદ આપણને શીખવે છે કે કોઈ વ્યક્તિ નદીમાં ડૂબી રહ્યો છે, બરોબર ને? તો ડૂબી રહ્યો છે તો આપણે શું એને પહેરેલા કોટને બચાવવાની કોશિશ કરવી જોઈએ કે વ્યક્તિને બચાવવાની કોશિશ કરવી જોઈએ, બરોબર ને? તો સિમ્પલ વાત છે, આપણે હંમેશા કેવું છે, વ્યક્તિને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તો અર્જુન છે શાના માટે કરી રહ્યો છે? એના કપડા માટે રડી રહ્યો છે, બરોબર, કે બહારના કપડા માટે, બરોબર. તો પછી ભગવાન શીખવાડે છે કે શું કે છે, જેવી રીતે વસ્ત્રો ફાટેલા હોય તો આપણે ત્યજી દઈએ છીએ, એવી રીતે જયારે શરીર બગડે છે ત્યારે આત્મા જે આ શરીરને છોડી દે છે અને બીજું શરીર ધારણ કરે છે. પછી શું કીધું? આનંદ નથી. તો કીધું કેમ આનંદ નથી? જો જીતીશ તો આખું પૃથ્વીનું રાજ્ય ભોગવીશ, કેમ કે યુધિષ્ઠિર મહારાજ છે એ પૃથ્વીના સમ્રાટ બનવાના હતા યુદ્ધ પછી. અને જો હારી જઈશ એટલે મૃત્યુ પામીશ તો સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે, કેમ કે ધર્મ ક્ષેત્ર હતું, બરોબર. અને સધર્મ માટે જયારે કાર્ય કરવામાં આવે છે ત્યારે ઉચ્ચતર લોકની પ્રાપ્તિ થાય છે, બરોબર. પછી પાપ લાગશે તો સ્વધર્મ કરવાની અંદર પાપ નથી. જેવી રીતે હનુમાનજીએ ભગવાન રામના આદેશ પ્રમાણે જયારે લંકાની અંદર આગ લગાવી, બરોબર, ત્યારે કેટલાય જીવજંતુ મરી ગયા, બધું મરી ગયું, બરોબર. પણ છતાં પણ ભગવાન એમનાથી પ્રસન્ન થયા. તો ભગવાન માટે પ્રસન્નતાર્થે જયારે કાર્ય કરવામાં આવે ત્યારે પાપ લાગતો નથી. અહીં આગળ કોણ કહી રહ્યું છે કે ભગવાન કરી રહ્યા છે અર્જુનને કે તું યુદ્ધ કર, હે ને? પછી બીજું કે પરંપરાનો નાશ થશે. તો પરંપરાનો નાશ થશે, ચિંતા કરવાની જરૂર નથી. તું તારું એટલું ઉદાહરણ પ્રસ્થાપિત કર. અને કાલે ભગવાને શું કીધું કે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત તત દેવો તરે જના, હે ને? કે જેવી રીતે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે એની અંદર પાછળથી એ બધા લોકો એને ફોલો કરતા હોય છે, હે ને? તો તારું યોદ્ધા તરીકેની તારી કીર્તિને પ્રસ્થાપિત કર, તારું એક ઉદાહરણ પ્રસ્થાપિત કર, અને તારા પાછળના જે વંશજો છે બધું આ ફોલો કરશે. તારે પરંપરાની ચિંતા કરવાની જરૂર નથી. અને બીજું કે અનિર્ણાયકતા. તો ભગવાન શું કહે છે કે જે આ પથ પર ચાલનારા જે લોકો હોય છે, બરોબર, જે મારા પથને અનુસરે છે એ દ્રઢ નિશ્ચયી હોય છે. ભગવાનના ભક્તો કેવા હોય છે? દ્રઢ નિશ્ચયી હોય છે, સેજે ના ડગે, બરોબર, કોઈ પણ પરિસ્થિતિની અંદર, બરોબર. હનુમાનજીને ખબર છે ને તમને, જયારે સીતા માતાને જયારે શોધ કરવા માટે ગયા તો બધા જ પાછા આવી ગયા, બરોબર ને? હનુમાનજીને એ લોકોએ તો એવું વિચાર્યું કે જો સીતા માતા નહીં મળે ને તો અમે પછી ભગવાન રામને એમને મુખના દર્શન પણ નહીં કરાવીએ, બરોબર ને? તો ભગવાનના ભક્તો આવા હોય, દ્રઢ નિશ્ચય હોય. તમે પ્રભુપાદની અંદર પણ તમે જોશો, પ્રભુપાદ ખૂબ જ પ્રયત્નો કર્યા બધા, બરોબર, પણ છતાં પણ એમને પોતે દ્રઢ નિશ્ચય તરીકે આજે ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા માટે ક્યારેય પાછી પાની નહીં મૂકી, બરોબર. અને અત્યારે ખૂબ સરસ આપણે ઘરે બેઠા આ બધું જ્ઞાન બધું લઈ રહ્યા છે, બરોબર. તો અને ત્રીજા અધ્યાયની અંદર તો પછી આ બધું આત્મજ્ઞાન આપી દીધું. તો અર્જુનજી કન્ફ્યુઝ થઈ ગયા કે ભગવાન જો આત્મજ્ઞાન કરવાથી, જો આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી, બરોબર, બધું જ સમજાઈ જતું હોય. પેલું ભગવાને કીધું ને બીજા અધ્યાયનો 52મો શ્લોક કે આ તારી મોહરૂપી બુદ્ધિ જયારે આ અજ્ઞાનરૂપી અંધકારને પાર કરી જશે ત્યારે જાણવા યોગ્ય અને કરવા યોગ્ય કશું રહેશે નહીં. તો અર્જુનને એવું લાગ્યું કે હવે આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. તો ભગવાન ચાલો ને કે હવે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જઈએ, બરોબર, છોડો ઘર બાર ને ચલો હરિદ્વાર, હે ને? તો ભગવાન ફરી પાછા રોકે છે, ના ના ના, બરોબર ને? કોઈ પણ વ્યક્તિને વિવશ થઈને એના ગુણો પ્રમાણે કાર્ય તો કરવું જ પડે છે. એટલે અર્જુનને એવું કહે છે કે તું ક્ષત્રિય છે, જો તું સંન્યાસ લઈને જતો રહીશ તો શું થશે? જંગલમાં જઈશ, બરોબર ને? તો શું થશે? સામે તને વાઘ સિંહ મળશે તો ફરી પાછો શું કરીશ? એનો સામનો કરવા માટે તું ફરી પાછા હથિયાર ઉઠાવીશ, બરોબર. તને એવું લાગશે કોઈ વ્યક્તિ છે, કોઈ સંન્યાસીનું પાત્ર લઈ લેશે, બરોબર, અને એને અત્યાચાર કરશે એટલે તારો પાછો ગુણ આવી જશે, અને શું કરીશ? તું એને માટે લડવા માટે ઉભો થઈ
થઈશ, બરોબર. તો અત્યારે તારું ક્ષત્રિય તરીકેના તારામાં ગુણો છે, બરોબર ને. અત્યારે સંન્યાસીના ગુણો તારામાં નથી, તો અત્યારે તારે યુદ્ધ જ કરવાનું છે, બરોબર. અને ભગવાને ખૂબ સરસ કરાય કે કોઈ પણ કાર્ય આપણને બંધન કરે છે તો કીધું કે યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકો એમ કર્મ બંધન, કે દરેક કાર્ય ભગવાનની પ્રસન્નાર્થે કરવું જોઈએ, બરોબર. ભગવાનની સાથે જોડીને કરવું જોઈએ, નહીં તો આપણને કર્મ બંધન થાય છે. અને આગળ ખૂબ સરસ આપણને બતાવ્યું કે યજ્ઞ ચક્રનું પાલન કરવું જોઈએ. જો તમે યજ્ઞ ચક્રનું પાલન ના કરો તો પાપમય જીવન જીવો છો. અને ખૂબ સરસ એક બીજું પ્રેક્ટિકલ બતાવ્યું કે ભગવાનના ભક્તો હોય છે એ મને અર્પણ કરેલું લે છે, કેમ કે એ પાપથી મુક્ત હોય છે. એને કેમ પાપથી પ્રભાવિત હોય છે, તમને તો બધાને ખબર છે. જ્યારે ખેડૂત જ્યારે ખેતી કરે છે તો ખેતી કરતી વખતે કેટલા જીવડા મરી જાય, પછી દવા છાંટે તો કેટલા જીવડા મરી જાય. આપણે જ્યારે અગ્નિમાં પકાવીએ ત્યારે કેટલા જીવડા મરી જાય, બરોબર. ટ્રાન્સપોર્ટેશનમાં કેટલા જીવડા મરી જાય. તો બધું જ પાપ એનું ભેગું થાય છે, બરોબર. એટલા માટે પછી શું થાય કે જ્યારે આ જે આપણે જે પ્રસાદ છે, બરોબર, જ્યારે ભગવાનને અર્પણ કરીએ છીએ ને તો પાપથી રહિત થઈ જાય છે. કાલે તમને પેલો દાખલો મેં આપ્યો હતો ને, પેલો ડ્રાઈવર અને માલિક વાળો, બરોબર ને. તો શું થાય, જ્યારે ડ્રાઈવર છે માલિકનું કીધું માને છે, બરોબર ને, તો શું થાય છે, એને કઈ ટ્રાફિક પોલીસ દ્વારા જ્યારે કઈ નિયમોનું ઉલ્લંઘન કરે ત્યારે સજા થતી નથી, પણ જો પોતાની રીતે વર્તન કરે છે ત્યારે એને ચોક્કસ સજા થાય છે, બરોબર. તો આપણે આ જાણવાનું છે, બરોબર, કે ભગવાનના આદેશ પ્રમાણે જ્યારે આપણે આ પ્રેક્ટિકલ કરીએ છીએ, બરોબર. અને પછી ખૂબ સરસ ભગવાને બતાવ્યું ઉદાહરણ દ્વારા, બરોબર, કે જનક રાજા, બરોબર ને. તો તું એવું વિચારતો હશે કે અત્યારે તું જ કરી રહ્યો છે આ બધું. નહીં, જનક રાજા, બરોબર ને, કે જનક રાજાએ શું કર્યું કે એ પોતે પણ એવી રીતે કાર્ય કરતા હતા, સામાન્ય માણસની જેમ પોતે ખેતી કરતા હતા અને બધાને એવી રીતે જ બિલકુલ જબરજસ્તી. હવે જનક રાજાને કોઈ પણ કાર્ય કરવાની જરૂર જ નથી, બરોબર. સ્વયં ભગવાન રામ એમના સસરા છે, બરોબર. જાનકી માતા સ્વયં લક્ષ્મીજી સ્વયં છે, બરોબર. તો આ એમને કઈ કરવાની જરૂર નથી, છતાં પણ કેવું છે કે સામાન્ય સમાજને, બરોબર, એ લોકોને બતાવવા માટે તારે કાર્ય કરવાનું છે, બરોબર. એ જ દ્વારા ભગવાન આપણને પણ શીખી રહ્યા છે, બરોબર ને, કે આ જે જ્ઞાન છે બધું આપણે પ્રાપ્ત કરવાનું છે અને આપણે આપણા બાળકો, પરિવાર, વંશને બધાને પણ બતાવવાનું છે, બરોબર. અને પછી આગળ શું કીધું કે ન ઈચ્છવા છતાં શું કામ પાપમાં લાગે છે, તો શું કીધું કે રજોગણને કારણે ઉત્પન્ન થતો કામ એ વ્યક્તિનો શું કહે મહાપાપી શત્રુ છે, એનો નાશ કરે છે. અને આપણે કામના બધી વિવિધ લેવલ જોયું મનુષ્યની અંદર, બરોબર, કે મનુષ્યની અંદર જેવો ભ્રૂણ ધુમાડા, પેલું અગ્નિ ધુમાડાથી, બરોબર, તો એટલું કામ હોય છે. પછી વનસ્પતિની અવસ્થા, કે જે ભ્રૂણ જ્યારે માતાના ગર્ભથી આવૃત હોય એ કામની અવસ્થા. પછી એક પેલું દર્પણનો આપણે દાખલો જોયો કે જે પ્રાણીની અવસ્થા. તો આવી રીતે કામની અવસ્થા હોય છે, બરોબર, આપણી ઈચ્છાઓની અવસ્થા. એને કારણે આપણે કેવું છે આ બધું થોડું સમજી નથી શકતા, બરોબર. અને ગઈકાલે પેલો રથ પણ જોયો, ઇન્દ્રિયોનો રથ. ઇન્દ્રિયો આપણને સતત બધા ઘોડા આમ તેમ ભાગી રહ્યા છે, બરોબર, મન દ્વારા, બુદ્ધિ દ્વારા આપણને ભગાઈ રહ્યા છે, બરોબર. પણ આપણે જો બુદ્ધિ આપણા ડ્રાઈવરને, બરોબર, આપણે જો આવું જ્ઞાન આપશું તો ચોક્કસ એ ડ્રાઈવર હોશિયાર હશે તો સ્ટેરિંગ પર બરોબર કંટ્રોલ રાખશે. અને એ સ્ટેરિંગ એ લગામ છે, મન છે, અને મન દ્વારા બધી ઇન્દ્રિયો જોડાયેલી છે તો ઇન્દ્રિયો પણ નિયંત્રણમાં આવશે, બરોબર. અને પછી શું થશે, જે મુસાફર છે, જે આત્મા છે, એ યોગ્ય દિશાએ જશે અને યોગ્ય ડેસ્ટિનેશન પ્રાપ્ત કરશે. તો આવી રીતે જ્યારે આ કર્મને જાણીએ છે, બરોબર, અને એક કર્મને જ્યારે આ દિવ્ય જ્ઞાન દ્વારા જ્યારે કર્મને આપણે જાણી લીધું, પણ એને એ કર્મ કરવા માટે જે જ્ઞાન જોશે એ દિવ્ય જ્ઞાન છે. અને આ ભેગું થઈને જ્યારે કાર્ય કરવામાં આવશે એ 5મો અધ્યાય કૃષ્ણ ભાવનામૃત કર્મયોગ, બરોબર. તો અધ્યાય 4 ની આપણે ઝાંકી જઈએ તો ભગવાન આપણને આ જ્ઞાનની પરંપરા બતાવશે, કે આ જ્ઞાનનો ઇતિહાસ બતાવશે. આ ભગવદ્ ગીતા કેટલી પુરાતન છે, બરોબર. અને ભગવાનના અવતરણનું કારણ ભગવાન શું કામ આવે છે, અને બધા જ માર્ગો અને પરાકાષ્ઠાના કોણ છે સર્જક, ભગવાન છે બધા જ, બરોબર. કોઈ પણ સંપ્રદાય કોઈ પણ ફોલો કરતા હોય તો એનું સર્જન ભગવાન દ્વારા કરેલું છે. જ્ઞાનના મર્જ પર કર્મને સમજવું, બરોબર. જ્ઞાન દ્વારા કેવી રીતે કર્મ કરી શકાય, બરોબર. યજ્ઞ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું, એટલે અહીંયા આગળ આપણને વિવિધ પ્રકારના યજ્ઞો બતાવવામાં આવશે, બરોબર. એની અંદર સ્વાધ્યાય યજ્ઞ, પેલો સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ, યજ્ઞ, દાન અને તપ, બરોબર ને, બધા અલગ અલગ પ્રકારના 10 પ્રકારના યજ્ઞોનું વર્ણન છે. પણ આ લાસ્ટની અંદર ભગવાન એવું કહે છે કે આ બધા યજ્ઞોનું ફળ છે ને એ દિવ્ય જ્ઞાનમાં પરિણમે છે, હે ને. એટલે તમે ગમે તે યજ્ઞ કરશો ને તો આખરે તમને એના દ્વારા તમને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થશે, બરોબર. ભગવાન હૃદયમાં રહેલા છે, પ્રસન્ન થશે અને તમને ગાઈડ કરશે, હે. અને આજે પણ ખૂબ સરસ એવી વિધિ ભગવાન આપણને બતાવશે, બરોબર ને. તો પછી યજ્ઞ પ્રાપ્ત કરવાની પદ્ધતિ અને પરિણામો, એટલે જે પરિણામ આપણે જોઈએ કે યજ્ઞ કરવાથી આપણને શું થાય છે, દિવ્ય જ્ઞાન
પ્રાપ્ત થાય છે, બરોબર ને? તો આપણે આગળ વધીએ. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ હવે આપણે જોઈએ છે, બરોબર, કે તમે બધા ઘણા બધા ટાઈમથી આપણે સનાતની છો, તમે ભગવદ્ ગીતા કેટલા સમયથી છે તમે થોડું ઘણું જાણો છો, બરોબર? તો કોઈ ભક્તિ એવું વિચારે છે કે ભગવાન શ્રી કૃષ્ણ 5000 વર્ષ પહેલા આવ્યા હતા, બરોબર ને? તો આપણે બધા મોસ્ટ ઓફ એવું માનીએ છીએ કે ભગવદ્ ગીતા 5000 વર્ષથી છે. તો કેટલા ભક્તો એવા છે કે જે માને છે કે ભગવદ્ ગીતા 5000 વર્ષથી છે? માતાજી, પ્રભુજી, હરે કૃષ્ણ. નવા ભક્તો એ બધાને જ ખબર છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ભગવદ્ ગીતા વર્ષો પહેલાની છે. વૈવસ્વાને સૂર્યદેવને કહી દી. ખૂબ સરસ માતાજી, બરોબર. તમે બધા ક્લાસ રિપીટ કરો છો, રિવિઝન કરો છો, અને જે ભક્તો નથી જાણતા, બરોબર, એમને પ્રયત્ન નથી કર્યો, પણ કઈ ચિંતા કરવાની જરૂર નથી, બરોબર. તો આગળ પહેલા શ્લોકથી ભગવાન આપણને આ ગુણાતીત જ્ઞાનનો ઇતિહાસ આપણને બતાવવાની શરૂ કરે, અને પરંપરા દ્વારા, બરોબર. તો ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્તતે યોગમ પ્રોક્તવાહન અવ્યયમ વિવાસ્વાન મન્વે પ્રાહ મનુ ઇક્વાક્ષી એ બ્રવીત્ર. પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મેં આ વિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવાસ્વાને આપ્યો, અને વિવાસ્વાને તે માનવોના પિતા મનુને આપ્યો હતો, અને બાદમાં મનુએ તે ઉપદેશ ઇક્વાક્ષુને આપ્યો હતો. વિચાર કરો, આ અજ્ઞાન કેવું છે? અવિનાશી છે, એનો ક્યારેય નાશ નથી થતો. અને આ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલા માટે છે કેમ કે આ જે જ્ઞાનને આપણે પ્રેક્ટિકલી જીવનમાં એપ્લાય કરી શકીએ છીએ, બરોબર. વિજ્ઞાનનો મતલબ શું થાય? કે જે જ્ઞાન આપણે મેળવ્યું, બરોબર, અને એ આપણે પ્રેક્ટિકલી પ્રૂવ કરીએ તો એને વિજ્ઞાન કહેવાય. જેવી રીતે આપણે સાયન્સ ભણેલા હોય, બધાને ખબર છે, બરોબર, કે આપણને શું કહેવાય? કે આપણને જે આપણા ટીચર હોય કે હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1 ભેગો કરો લેબોરેટરીની અંદર જઈને, એટલે શું બને? H2O બને, પાણી બને, બરોબર ને? તો આ કેવું છે? પ્રેક્ટિકલ થાય, બરોબર ને? એવી રીતે અહીંયા આગળ જે ભગવદ્ ગીતાની અંદર જે આપણને પ્રોસેસ બતાવવામાં આવે છે, એ પ્રેક્ટિકલી પોસિબલ છે, બરોબર. અને આ વિજ્ઞાન છે, બરોબર. તો સૌ પ્રથમ કોને આપ્યું? સૂર્યદેવ વિવાસ્વાનને આપ્યું, બરોબર. તો સૂર્યદેવના જે અધિષ્ઠાતા દેવ છે, બરોબર, એ વિવાસ્વાન છે ત્યાં આગળ સૂર્ય ગ્રહ પર, બરોબર. અને પછી એમને કોને આપ્યું? મનુ મહારાજને આપ્યું. એટલે માનવોના પિતા મનુ, એટલે જેમાંથી આપણે મનુષ્યની ઉત્પત્તિ થઈ છે, મનુ, બરોબર. અને મનુએ કોને આપ્યું? ઇક્વાક્ષુને આપ્યું, બરોબર. ઇક્ષ્વાકુ એટલે કોણ? માતાજી, પ્રભુજી, યાદ છે? ઇક્ષ્વાકુ એટલે કોણ? હરે કૃષ્ણ. ભગવાન રામના વંશજ. ભગવાન રામના વંશજ. હવે વિચાર કરો, આ અવિનાશી જ્ઞાન ભગવાન રામ વખતે પણ છે, બરોબર ને? ઇક્વાક્ષ એમને પ્રાપ્ત થયું હતું. એટલે ભગવાન રામ હતા ને ત્યારે પણ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન હતું, બરોબર ને? જેમ જેમ આપણે આગળ સ્લાઇડ વધશે, બરોબર, આજે આપણે કાળ વિશે પણ સમજીશું, બરોબર ને? કેમ કે કેવું છે, પેલું ભગવદ્ ગીતાના મુખ્ય 5 વિષય છે. માતાજી, પ્રભુજી, યાદ છે કોઈને? હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાના ભગવાન જીવ, પ્રકૃતિ, કર્મ અને કાળ. કર્મ અને કાળ. તો આપણે બીજા અધ્યાયની અંદર આપણે જીવ વિશે જાણ્યું, આપણે આત્મા વિશે જાણ્યું, બરોબર. ગઈકાલે આપણે કર્મ વિશે જાણ્યું, બરોબર. અને આજે આપણે આ કાળ વિશે પણ જાણીશું, બરોબર. આ સમય વિશે, સમય કેવી રીતે શાશ્વત ચાલ્યા કરે છે, બરોબર ને? તો ઇક્ષ્વાકુ ને, બરોબર, એટલે ભગવાન રામના જે વંશજો છે, બરોબર, એની અંદર પણ પરંપરાની અંદર આવ્યું, બરોબર. તો આ જ્ઞાન એ પ્રકારનું છે. તો આગળ ભગવાન શું કહે છે? હરે કૃષ્ણ, બરોબર. તો આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું? તો ખૂબ સરસ ભગવાન બતાવે છે. એવમ પરંપરા પ્રાપ્તિમ ઇમમ રાજર્ષયો વિદુ સકાલને મહાતા યોગે નષ્ટ પરમ તપ. હરે કૃષ્ણ. તો ભગવાન શું કહે છે? આ જ્ઞાન હે ને, એ રીતે, હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું, અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું, પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ. તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. હવે વિચાર કરો, જે આ વિજ્ઞાન છે, જ્ઞાન છે, એ કેવી રીતે પ્રાપ્ત થાય? ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થાય, બરોબર. શાસ્ત્રોની અંદર વર્ણન છે કે મુખ્ય 4 પરંપરાઓ છે, બરોબર. બ્રહ્માજી દ્વારા ચાલતી પરંપરા, શંકર ભગવાન દ્વારા ચાલતી પરંપરા, લક્ષ્મીજી દ્વારા ચાલતી પરંપરા, અને 4 કુમારો દ્વારા ચાલતી પરંપરા. આ પરંપરા સિવાય બીજે કોઈ પણ જગ્યાએ જ્ઞાન પ્રાપ્ત થાય એ બિલકુલ શું કહેવાય? પરંપરાની નથી. પરંપરામાં જ્ઞાન પ્રાપ્ત કરવું એટલા માટે કેમ કે એની અંદર કેવું હોય કે જે જ્ઞાન હોય છે ને, જે એમના જે શિષ્યો સાંભળે છે, એમના ગુરુ દ્વારા, એટલે ગુરુના 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 ગુરુ દ્વારા, બરોબર. તો એઝ ઇટ ઇઝ કહેવામાં આવે છે. જેવી રીતે ભગવાને બ્રહ્માજીને કીધું, બ્રહ્માજી નારદજીને કીધું, નારદજી વેદવ્યાસજીને કીધું, બરોબર. એવી રીતે વેદવ્યાસજીએ એ પછી એમના નીચેના શિષ્યોને કીધું. એ પ્રમાણે એઝ ઇટ ઇઝ કહેવામાં આવે છે, બરોબર. તો જ્યારે આ જ્ઞાન એવી રીતે પ્રાપ્ત કરવામાં આવે છે
અને શું થાય છે કે જયારે આવું જ્ઞાન પ્રાપ્ત થાય તો પહેલા કોના બધું જ્ઞાન પ્રાપ્ત કરતા હતા? તો રાજ ઋષિઓ. તો આ જ્ઞાન કોના માટે હતું? રાજાઓ માટે, હે ને? અને એ રાજાઓ રાજ ઋષિઓ કહેવામાં આવતા હતા. કાલે આપણે ભરત રાજાની ઘટના જોઈ હતી ને. ભરત રાજા પોતે રાજા હતા, છતાં પણ પછી ઋષિ બની ગયા, રાજ ઋષિ થઈ ગયા ભગવત પ્રાપ્તિ માટે. એટલે પહેલાના રાજાઓ આવું બધું જાણતા હતા અને પોતાના જે શું કહેવાય, રાજ્યની અંદર ભક્તિનો ફેલાવો કરતા હતા આવી રીતે. કેમ કે આજે જીવન શાશ્વત નથી. જેમ જેમ તમને આગળ વધશે તેમ તેમ ખબર પડશે કે આ ભૌતિક જગતની અંદર જીવને ઈચ્છાઓ કરવા માટે મોકલવામાં આવે છે, અને પછી એ આગળ જયારે દુઃખી થાય છે, બરોબર, અને પરેશાન થાય છે, પછી આ બધું જ્ઞાન લેવાની કોશિશ કરે છે અને સમજવાની કોશિશ કરે છે. જેમ જેમ આગળ વધશું તેમ, બરોબર. અને 8મા અધ્યાયની અંદર ભગવાન કહે છે આ તો દુઃખાલયમ અશાશ્વતમ છે, બરોબર ને. કઈ આગળ તો તમને દુઃખ જ પ્રાપ્ત થશે, બરોબર. જેમ જેમ આપણે આગળ વધશો ને તેમ તેમ બધી આપણને ક્લિયરિટી આવશે. તો આવી રીતે કેવું છે, આ રાજ ઋષિઓ હતા, તો બધાને આવી રીતે જ્ઞાન આપતા. હવે તમે તેમ કહો કે હું તો ક્યાં રાજા છું, બરોબર, પણ તમે જ્યાં આગળ તમે પોતે નોકરી કરતા હોય ત્યાં આગળ તમે બોસ છો, પરિવારની અંદર એક વડીલ તમે તરીકે તમે બોસ છો, બરોબર. પછી તમે એક માતા તરીકે તમારા દીકરા દીકરીઓના પણ બોસ છો, બરોબર. તો તમે કોઈક ને કોઈ જગ્યાએ તમારી રાજા જેવી જિંદગી છે, તો બરોબર, તો ત્યાં તમે કેવું છે, તમારી નીચે રહેલા માણસોને તમે આ બધું ભગવદ્ ગીતાનું આવી રીતે જ્ઞાન તમે શીખવી શકો છો, બરોબર. અને આ પરંપરા કેમ તૂટી ગઈ? પરંપરા તૂટવાનું કારણ કેમ કે આપણે બી સિમ્પલ છે. અત્યારે કેટલા લોકો છે, બરોબર, કે આ બધું ભગવદ્ ગીતાનું જ્ઞાન એમના બાળકોને શીખવી રહ્યા છે? કોઈ નથી. અત્યારે બધું હોલીવુડ બોલીવુડ ચાલી રહ્યું છે, બરોબર. અને ગમે ત્યાં જઈને બધું આ બધું કથા સાંભળતા હોય છે. અને પછી બધી સમસ્યાઓ કેવી થાય છે તમને ખબર છે? કેવી રીતે બધા અત્યાચારો થાય છે, બધું કન્ફ્યુઝન પેદા થાય છે, હે ને? તો આ જે જ્ઞાન છે, કેમ પરંપરા તૂટે છે? કેમ કે જ્યારે આપણે આપણા બાળકોને શીખવતા નથી ત્યારે આ પરંપરા તૂટે છે. એવી રીતે આ પરંપરા તૂટી ગઈ અને વિલુપ્ત થયું. એટલે ભગવાન ફરી પાછા આયા, બરોબર, દ્વાપર યુગની અંદર. દ્વાપર યુગની અંદર આયા અને આ જે અવિનાશી જ્ઞાન એ ફરી અર્જુનને કહી રહ્યા છે, બરોબર ને. તો આપણે જોઈએ, બરોબર, કે આ જે 4 પરંપરાઓ, બરોબર, તો કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થાય? તો પદ્મપુરાણની અંદર વર્ણન છે, બરોબર ને. વેદવ્યાસજી કહે છે કોઈ પણ મંત્ર જે શિષ્ય અનુક્રમમાં આવતો નથી તે ફળહીન માનવામાં આવતો નથી. એટલે કોઈ પણ જયારે આપણે ગુરુ દ્વારા મંત્ર આપવામાં આવે છે, એ કેવું છે કે ગુરુ પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલો હોવો જોઈએ, બરોબર. તો એ ફળહીન માનવામાં આવતો નથી, એટલે કોઈ એને ફળ પ્રાપ્ત થતું નથી. અને 4 દેવી વ્યક્તિઓ કાલીના યુગમાં શિષ્યની શાળાઓમાં દેખાશે. એટલે કળિયુગની અંદર કેવું છે, આ 4 દ્વારા જે સંપ્રદાય ચાલુ થશે એની અંદર 4 વૈષ્ણવ સંપ્રદાય છે. એના પ્રથમ એક છે લક્ષ્મીજી, બ્રહ્માજી, ભગવાન શંકર, સનક આદિ ઋષિ, કલયુગના આચાર્યો કે જેઓ તેમની રેખાઓનું પાલન કરે છે, તેઓ ઓરિસ્સાના પવિત્ર શહેર પુરુષોત્તમમાં દેખાશે. હવે આ કેવું છે કે પુરીનું વર્ણન છે. ત્યાં આગળ બધા આપણને આચાર્યો દેખાશે. તો વિવિધ આચાર્યનું પણ એમનું શાસ્ત્રો પ્રમાણે વર્ણન છે, બરોબર. તો આપણે જોઈએ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જો 4 સંપ્રદાય, એટલે બ્રહ્માજી દ્વારા. તો આપણે જે સૌપ્રથમ બ્રહ્માજીએ એમને જે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતમનો પહેલો શ્લોક, એને બ્રહ્મ હૃદયે આદિ કવિએ, બરોબર, કે એમને શું કર્યું? ભગવાને પહેલા સૌપ્રથમ હૃદયની અંદર બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, બરોબર. અને બ્રહ્માજીએ શું કર્યું? નારદજીને આપ્યું, બરોબર. નારદજી વેદવ્યાસને આપ્યું, અને એની અંદર વેદવ્યાસજીએ માધવાચાર્યને આપ્યું, બરોબર. તો આ જે જ્ઞાન કેવી રીતે કે પરંપરા દ્વારા આવ્યું? તો આજે બ્રહ્માજીની અંદર જે આચાર્ય એને મધ્વાચાર્ય, બરોબર. તો આ બ્રહ્મ અને મધ્વાચાર્યનો મધ્વ, બરોબર. અને એની પછી 22મા નંબર પર ચૈતન્ય મહાપ્રભુજી આયા. એટલે એ ગોળ પ્રદેશની અંદર આયા. જ્યાં આગળ આપણે જે અત્યારે માયાપુર નવદીપનો વિસ્તાર છે એને ગોળ પ્રદેશ કહેવાય છે. તો એને એટલા માટે જે ઇસ્કોનની પરંપરા છે એ બ્રહ્મ, મધ્વ, ગૌડીય, વૈષ્ણવ પરંપરા, બરોબર. ઇસ્કોન એ કેવું છે? એક સંસ્થાનું નામ છે, એક શૈક્ષણિક સંસ્થા છે, જે કેવું છે, જે એવા ભક્તોનો સમુદાય છે કે જે કૃષ્ણને પ્રેમ કરે છે, હે ને? તમે 18મા અધ્યાયની અંદર આગળ વધશો તેમ તમને ભગવાન કે છે 68 69 ની અંદર, 68 અને 69 શ્લોકની અંદર, કે જે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે બીજાના આપે છે ને એ મને સૌથી પ્રિય છે. અને આ જગતની અંદર સૌથી પ્રિય કોઈ થશે પણ નહીં. એટલા માટે કેવું છે, ઇસ્કોનના ભક્તો આ બધું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને બધા જ આવી રીતે સેવાની અંદર જોડાય છે. અને તમે પણ જે પણ સમજી રહ્યા છે નવા ભક્તો, એ પણ તમે જયારે પણ આવી રીતે સરસ એવું આ બધું જાણો અને લેક્ચર બધું આલવાની કેપેબલ હોવ, તો ચોક્કસ તમને પણ આ સ્ટેજ પ્રોવાઈડ કરવામાં આવશે. અહીંયા આગળ કોઈને જ રોકવામાં નથી આવતા. બધા જ ભક્તોને કેવું છે, આ સ્ટેજ શેર કરવામાં આવે છે અને બધાને જ આગળ કરવામાં આવે છે, બરોબર ને.
તો આ વસ્તુ છે, બરોબર ને, કે ઇસ્કોન એ સંસ્થા છે, જે એ સંસ્થા એવી છે કે જ્યાં આગળ બધા ભક્તો કેવું છે, ભેગા થઈને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે, એમના વિશે ચર્ચાઓ કરે છે, અને બધા એમ એક ગ્રુપની અંદર સરસ રીતે એમ આનંદથી રહે છે, બરોબર. તો આ એક સંસ્થા છે, બરોબર ને. અને જો તમે સંપ્રદાયની વાત કરો તો બ્રહ્મ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય, બરોબર ને. તો આ ઇસ્કોનનો સંપ્રદાય છે, બરોબર. તો આપણે બધી ક્લિયરિટી. અને ઇસ્કોનનું ફૂલ ફોર્મ યાદ છે માતાજી પ્રભુજી? હરે કૃષ્ણ. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર હા ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસ. હા, તો એનું ગુજરાતી થાય છે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ, બરોબર ને. કે ઇન્ટરનેશનલ ઓલ ઓવર ધ વર્લ્ડ, બરોબર. તો આ કેવું છે, એક સંઘ છે, બરોબર ને, ભક્તોનો સંઘ છે, બરોબર ને. બાકી જો પરંપરા તો આ છે, બરોબર ને. પછી જે લક્ષ્મીજીના હૃદયમાં આપ્યું, બરોબર, એની અંદર આગળ આયા રામાનુજાચાર્ય, જે આપણે અત્યારે હૈદરાબાદની અંદર સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી છે, બરોબર ને. તો રામાનુજાચાર્ય, એની અંદર રામાનંદી સંપ્રદાય આવ્યો, બરોબર ને. તો સિંહ સંપ્રદાય પણ કહેવાય. પછી જે શંકર ભગવાનને જે હૃદયની અંદર જ્ઞાન પ્રાપ્ત થયું એ રુદ્ર સંપ્રદાય, એની અંદર વિષ્ણુ સ્વામી આયા, અને આગળ જતા વલ્લભાચાર્ય આયા. અત્યારે આપણે ગુજરાતની અંદર પુષ્ટિ સંપ્રદાય, બરોબર ને. અને ફરી એક કુમારોને જ્ઞાન પ્રાપ્ત થયું, તો એની અંદર જે આચાર્ય એ નિંબાકાચાર્ય. હવે આ નિંબાકાચાર્ય વાળો સંપ્રદાય આપણે ગુજરાતની અંદર નહીં, પણ રાજસ્થાન બાજુ વધારે છે. અને આપણે જે અહીં પુષ્ટિ માર્ગીય વધારે છે આપણે ગુજરાતની અંદર. અને આ જે રામાનંદી સંપ્રદાય પણ આપણે ગુજરાતની અંદર ઘણા બધા તમે જોશો, ઘણા બધા એવા સંપ્રદાયો છે, એનું મૂળ તમે જોશો ને તો આ રામાનંદી સંપ્રદાય જ છે, બરોબર ને. પણ પછી કેવું છે કે આ પરંપરા તૂટી છે, અને પોતે ઘણીવાર પેલા ગુરુ અને ભગવાન બનાવી દીધા હોય, બરોબર ને. તો પછી એના કારણે શું થાય, બધી આ પરંપરાઓ તૂટે, બરોબર. ઘણા એવા લોકો વચ્ચેથી એવું કે મને કઈક હું એમ આવી ઉપાસના કરતો હતો, ભગવાને આવીને હૃદયની અંદર મને જ્ઞાન આપી દીધું, અને પોતે ઉપદેશ આપવાનું ચાલુ કરી દે. આવી રીતે પરંપરાઓ તૂટી હોય, બરોબર ને. પોતે પછી ભગવાન માનતા હોય, પોતે પૂજા કરાવતા, આવું થતું હોય, બરોબર. પણ આપણે ચિંતા કરવાની જરૂર નહીં. જેમ જેમ આપણે આગળ વધશું ને તેમ આપણને બધી ક્લિયરિટી આવી જશે, બરોબર ને. અને આપણો જે ઇસ્કોન દ્વારા ફોલો થાય છે બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય, એને તો આપણે જોઈએ તો આજે આપણી ઇસ્કોનની પરંપરા છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એમને બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજી નારદજીને, અને એમને વ્યાસદેવજીને આપ્યું, પછી મધ્વાચાર્યને. ધીમે ધીમે આગળ વધતા આપણે 22મા નંબર પર ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા, અને અત્યારે 32મા નંબર પર શિલા પ્રભુપાદ છે, અને 33મા નંબર પર મારા ગુરુ છે જય પતાકા સ્વામી મહારાજ છે, બરોબર. તો આવી રીતે આ જે જ્ઞાન છે ને ગુરુ શિષ્ય પરંપરાની અંદર પ્રાપ્ત થાય છે. હવે આ ગુરુ શિષ્ય પરંપરાની અંદર કેમ પ્રાપ્ત કરવાનું, તમને બધાને જ ખબર છે કે જ્યારે કોઈ વ્યક્તિને ડોક્ટર બનવું હોય, બરોબર ને, તો શું કરવું પડશે, કે જેવા ડોક્ટર જેને યોગ્ય યુનિવર્સિટીની અંદર જ્ઞાન લીધું હોય, એ ડોક્ટર પાસે બધું આ એનો અભ્યાસ કરવો પડશે, બરોબર. એવી જે ગવર્મેન્ટે જે રજીસ્ટર કરેલી હોય યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું પડશે. અને પછી ત્યાં આગળ જઈને જે ડોક્ટરોને પણ જે સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલું હોય એવા પ્રોફેસરો હશે, એની અંદર જ્યારે આ ભણશે, બરોબર. અને પછી જ્યારે એ યુનિવર્સિટીમાં ભણશે ત્યારે એને લાયસન્સ આપવામાં આવશે, હે ને. અને લાયસન્સ આપશે પછી શું કરશે, એ પોતે પ્રેક્ટિસ કરી શકશે, બરોબર ને. બાકી નહીં તો ઘણા બધા પુસ્તકો હોય, અમને તમે તમારે ડોક્ટર બનવું એમ વિચારો તો તમે કોઈ પુસ્તકાલયની અંદર જશો અને એમ કહેશો કે મને MBBS ના ચોપડા આપી દો, તો તરત તમને આપી દેશે એ લોકો, ના નહીં પાડે, હે ને. એ લોકો આપી જ દેશે. અને પછી તમે વાંચી લેશો, પણ શું તમે પછી ઓપરેશન કરવા માટે વેલિડ છો, બરોબર. તમે ક્યારેય નહીં વેલિડ ગણાવો, બરોબર ને. એવી રીતે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ છે, બરોબર ને, કે આ જે પરંપરા દ્વારા, બરોબર, એનાથી ઉપર બરોબર આગળ ચાલે છે, બરોબર ને. તો આ કેવું છે કે જે કોઈ પણ આપણને જે જ્ઞાન આપે, બરોબર ને, એ આપણા ગુરુ હોય ને એ પરંપરાની અંદર હોવા જોઈએ, બરોબર, એઝ ઇટ ઇઝ, બરોબર. તમે ઘણી બધી ભગવદ્ ગીતા અત્યારે સમાજની અંદર જોઈ રહ્યા છો, એની અંદર કેવું કહેવામાં અંદર આવે કે અમારા જે ગુરુ છે ને એ ભગવાનના હૃદયમાં ઘૂસી ગયા હતા, અને આ બધું ભગવદ્ ગીતાનું જ્ઞાન એમને આપ્યું, પરમાત્મા બની ગયા હતા. અમારા ગુરુ છે ને એ પરમાત્મા છે, અને ભગવાનના હૃદયમાં ઘૂસી ગયા હતા, અને આ બધું જ્ઞાન આપ્યું. એવી રીતે આ લોકો કહેતા હોય છે, પણ પ્રભુપાદે શું કર્યું કે જેવી રીતે ભગવાને કીધું છે ને એઝ ઇટ ઇઝ, અને જેમ જેમ તમે આગળ વધશો ને તેમ ક્લિયરિટી આવશે. 6ઠ્ઠા અધ્યાયનો 31મો શ્લોક, એની અંદર ભગવાન શું કહે છે, કે જે અર્જુન હું તારી સમક્ષ ઊભો છું અને તારા હૃદયની અંદર પરમાત્મા સ્વરૂપે છું, એ બંને સમાન છે અને અભિન્ન માને છે ને, એ જ સાચો યોગી છે, એ સાચો ભક્ત છે, બરોબર ને. તો આ બધું જેમ જેમ આગળ વધશો તેમ આપણને ક્લિયરિટી આવશે. અને 15મા અધ્યાયની અંદર કહે છે કે દરેક જીવના હૃદયની અંદર હું રહેલો છું પરમાત્મા સ્વરૂપે, હે ને. તો આ બધું આપણે આ સમજવાનું છે, બરોબર ને, કે એ કૃષ્ણ બહાર છે અંદર છે, અલગ નથી, બરોબર. એ બધા આગળના ગઈકાલે આપણે જયારે ગોલોક ચાટ લઈશું ને એટલે આપણને ઘણી બધી ક્લિયરિટી આવી જશે. ભગવાન પોતે વિષ્ણુ તરીકે કેવી રીતે વિસ્તાર કરે છે, વિષ્ણુમાંથી કૃષ્ણ આયા, કૃષ્ણમાંથી વિષ્ણુ આયા, બધું જ આપણને ધીમે ધીમે
ક્લિયરિટી આવી જશે, બરોબર ને? તો આપણે આ જાણવાની કોશિશ કરીએ, બરોબર? કેમ આ બધું જાણવું જોઈએ? તો આપણે સિમ્પલ એક આપણો મોબાઈલ લાવીએ, બરોબર ને? તો મોબાઈલ માટે શું કરીએ? એના માટે યોગ્ય ચાર્જર હોઈએ છે, બરોબર ને? તો આપણે પણ આ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, બરોબર? તો યોગ્ય ચાર્જર હોય તો જ વ્યવસ્થિત રીતે ચાર્જ કરશે. તો આ બધું ભગવદ્ ગીતાનું જ્ઞાન કેવું છે કે ગમે ત્યાંથી પુસ્તક ઉપાડીને આપણે જયારે શીખશું પરંપરા વગર, તો આપણને એઝ ઇટ ઇઝ જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. જો 4 પરંપરાની અંદર, બરોબર, આપણે એવું નથી કહેતા કે ઇસ્કોન સાથે જોડાવું, પણ આજે 4 પરંપરાની અંદર તમે જ્ઞાન લેશો ને, કે જે એના અંદર પણ તમને આ જ બતાવવામાં આવશે, બરોબર? કે મૂળ પુરુષ મીન્સ પરંપરા પ્રમાણે કે ભગવાન શ્રી કૃષ્ણ મૂળ પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન રામની ઉપાસના છે. જે રામાનંદી સંપ્રદાયની અંદર ભગવાન રામની ઉપાસના થાય, ઘણી જગ્યાએ લક્ષ્મીનારાયણની ઉપાસના થાય, બરોબર? તો આ બધું આપણને બધી ક્લિયરિટી આવશે, કન્ફ્યુઝન સેજ જ નહીં રહે, બરોબર? અને પછી રામ કૃષ્ણ નરસિંહ વરા કાલે આપણે ગોલોક ચાર્ટ જોઈશું ને, એટલે એમાં પણ ઘણી બધી આપણને ક્લિયરિટી આવી જશે, બરોબર? હવે વિચાર કરો, તમને એક સિમ્પલ વસ્તુ છે કે આંબા ઉપર કેરી લાગેલી છે, બરોબર? હવે કોઈ વ્યક્તિ તમને ઉપર ચડશે, બરોબર, અને પાડીને આપશે, તો બિલકુલ કેરી કેટલી હશે? એમ સરસ હશે, બરોબર? કે એને કચરો નહીં લાગે, અને તમે પોતે પાડશો તો, બરોબર, તો નીચે પડશે, પછી કચરાવાળી થશે, અને પછી ખાવામાં પણ મજા નહીં આવે, બરોબર? પણ જ્યારે જો કોઈ આપણને ઉતારીને આપે, આવી રીતે પકવીને આપે, તો ખાવાની પણ મજા આવશે. એવી રીતે જે આપણા આચાર્યો છે, બરોબર ને, જે આ ગુરુ પરંપરા છે, એની અંદર બધા આચાર્યો છે. આ બિલકુલ ભગવદ્ ગીતાને સમજવી ખૂબ મુશ્કેલ છે. ઝાડ પર ચડવું જેવી રીતે મુશ્કેલ છે, એવી રીતે ભગવદ્ ગીતાને સમજવી પણ મુશ્કેલ છે. એ લોકો શું કરે છે? ભગવદ્ ગીતાને સારી રીતે સમજે છે, અને બધું જ આપણને આવી રીતે બતાવે છે. જ્યારે ભગવદ્ ગીતા ભગવાન દ્વારા કહેવામાં આવી ને, તો 45 મિનિટની અંદર સળંગ બધા કહેવામાં આવ્યા હતા, બધા જ અધ્યાય 700 શ્લોક. એની અંદર આ અર્જુન વિષાદ યોગ છે, આ સાંખ્ય યોગ છે, આ કર્મયોગ છે, એવો કોઈ વિભાજન નહોતું. પણ જ્યારે આપણા જે આચાર્યો આવ્યો, એમને બધા વિભાજન કર્યું, કે જેના કારણે આપણે બધું કેવું આ સમજી શકીએ, બરોબર ને? તો આવા આચાર્યો આપણા ખૂબ જ દયાળુ છે. તો ચોક્કસ આપણે એમને પ્રાર્થના કરવી જોઈએ, બરોબર? અને એમને નમસ્કાર કરવા જોઈએ, બરોબર? અને જે ભગવાનનો ભક્ત હશે ને, બરોબર ને, તો એ ક્યારેય પોતાને કેવું છે, ભગવાન સેવકનો સેવક કહે છે, બરોબર? પોતે ભગવાન ક્યારેય નહીં કહે, બરોબર? તો આ વસ્તુ આપણે સારી રીતે સમજવાની છે, બરોબર? તો ગીતાને સમજવાની લાયકાત, બરોબર? તો આપણને ગીતા કેમ નથી સમજાતી, બરોબર ને? તો ભગવાન ખૂબ સરસ કહે છે, સ એવા મયા તે અનઘ યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસીમે સકાજેતી રહસ્યમ હિ ઉત્તમમ. તે જ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે, અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકીશ, બરોબર ને? હવે આ દિવ્ય જ્ઞાનને સમજવું છે, તમારા હૃદયની અંદર ઉતારવું છે. તો ભગવાન શું કહે છે? કે તું મારો ભક્ત અને મિત્ર છે. તો આપણે ભગવાનના ભક્ત અને મિત્ર બનવાનું છે, બરોબર ને? જો આપણે ભગવાનના ભક્ત બનીશું ને, તો જ આ દિવ્ય રહસ્યને સમજી શકીશું. અને 18મા અધ્યાયનો 65મો શ્લોક, ભક્ત્યા મામ અભિજાનાતિ યાવન ચાસ્મી તત્વતઃ, બરોબર? મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ તરીકે જાણી શકાય છે, બરોબર ને? તો ભગવાન શું કહે છે? કે મારો ભક્ત થા, બરોબર? તો ઘણા બધા ભક્તો છે, બરોબર, એ સમજી શકતા નથી. તમને એવા, તમે અત્યારે આપણા ઘણા બધા એવા તમને માણસો જોયેલા કે એમને 700 શ્લોકો આવડે છે, બિલકુલ. તમે બોલો ને એટલે પોપટની જેમ એ લોકો બોલે છે, બરોબર? પણ તમે એમનું આચરણ જોશો ને, તો તમે એની જે ભગવદ્ ગીતા કહે છે ને, એ પ્રમાણે એમનું બિલકુલ આચરણ નહીં હોતું. કેમ કે આ જ્ઞાન છે ને, હૃદયની અંદર ઉતરતું નથી, બરોબર? અને જ્યાં સુધી આ હૃદયની અંદર ઉતરે નહીં, ત્યાં સુધી આપણે જે આનંદની અનુભૂતિ કરી શકતા નથી. કેમ કે જીવ શું છે, બરોબર? જેમ આગળ વધશું, જીવ એ ભગવાનનો અંશ છે. ભગવાન જેવી રીતે સચ્ચિદાનંદ છે ને, એવી રીતે આપણે પણ સચ્ચિદાનંદ છે. જેમ જેમ આ જ્ઞાનને આપણે સમજશું ને, તેમ આપણને બધું અન્ડરસ્ટેન્ડિંગ આવશે. જેવી રીતે કેવું છે, કોઈ ગામની અંદર આપણે ગયા હોય, બરોબર ને, તો શું હોય? અંધારામાં રાત્રે ગયા હોય 12 વાગ્યે, બરોબર? તો આપણને કશું દેખાય? કશું જ ના દેખાય. પણ જેમ જેમ સૂર્ય ઉગશે, તેમ તેમ આપણને કોઈનું વૃક્ષ દેખાશે, ખેતર દેખાશે, કૂતરું દેખાશે, બિલાડું દેખાશે, અને 7-8 વાગશે એટલે બધું જ ક્લિયર થઈ જશે. એટલે કે જેમ જેમ સૂર્યનો ઉદય થાય, તેમ તેમ દરેક વસ્તુ આપણને યથારૂપ દેખાતી શરૂ થાય. તેમ તેમ ધીમે ધીમે આ ભગવદ્ ગીતા, ભાગવતમ બધું તમે જેમ જેમ આ જ્ઞાનની અંદર આગળ વધશો, તેમ તેમ તમારો જ્ઞાનનું લેવલ વધશે. તેમ આ બધું ધીમે ધીમે બધું સમજાશે, બરોબર ને? તો આ આપણે ચિંતા કરવાની પણ શું જરૂરી છે? કે આપણે ભગવાનના ભક્ત થવાનું છે, બરોબર?
ભક્ત થશું તો આપણને ખૂબ સરસ પ્રેક્ટિકલ બતાવ્યું છે. શું બતાવ્યું છે? કે મારી બીજા અધ્યાયની અંદર કીધું મારી શરણાગતિ લેવાની છે, મારો જે ભક્ત છે ગુરુનું શરણ લેવાનું છે, બરોબર. અને શું કીધું કે આ બધા કાર્યો મને સમર્પિત કરવાના છે, બરોબર. મને અર્પણ કરેલો પ્રસાદ લેવાનો છે. અને કાલે કે આપણે યજ્ઞ જોયા, બરોબર, કે બધા યજ્ઞોની અંદર આપણે કળિયુગનો યજ્ઞ છે, હરે કૃષ્ણ મહામંત્ર છે, અને આપણે જપ યજ્ઞ કરવો જોઈએ, કેમ કે સતયુગની અંદર આયુષ્ય પણ એટલું બધું હતું, બરોબર. તો એના કારણે લોકો ઘણી બધી ઉપાસના કરી શકતા. હિરણ્યકશ્યપ 60,000 વર્ષ જેવી ઉપાસના કરતા હતા, શોભરી મુનિ 80,000 વર્ષ સુધી કરતા હતા. તો આ બધું સતયુગની અંદર આયુષ્ય પણ એ લોકોનું 1,00,000 વર્ષ હતું. પછી દ્વાપર ત્રેતાયુગ આવ્યો એટલે 10,000 વર્ષ, બરોબર. એની અંદર ભગવાન રામ 11,000 વર્ષ રાજ્ય કર્યું. પછી ત્રેતાયુગ આવ્યો, બરોબર, દ્વાપર યુગ આવ્યો, બરોબર. દ્વાપર યુગની અંદર 1,000 વર્ષ જેવું આયુષ્ય, અને કળિયુગની અંદર 100 વર્ષનું આયુષ્ય છે, બરોબર ને. તો એના માટે કેવું છે કે આપણા માટે ઈઝી બનાવ્યું છે કે કળિયુગ કેવલ નામ આધારા, સુમરે સુમરે જગ ઉતરે પારા. તુલસીદાસ કે છે આપણને, બરોબર ને. અને બધા ભક્તો કે છે, બરોબર. નરસિંહ મહેતા જો, મીરાબાઈ જો, શું કરે? સતત નામ સ્મરણ, હે ને. તો આ વસ્તુ આપણે સમજવાની છે. પણ શું આ રહસ્યને સમજવા માટે આપણે ભગવાનના ભક્ત અને મિત્ર થવાનું છે, બરોબર ને. તો સાચા ગુરુને કેવી રીતે ઓળખશો? હવે હરે કૃષ્ણ માતાજી પ્રભુજી તમે બતાવી શકો છો, તમે સાચા ગુરુને કેવી રીતે ઓળખી શકો છો? હરે કૃષ્ણ માતાજી પ્રભુજી કોઈ પણ બતાવી શકો છો તમે સાંભળ્યા પછી? શું કન્ડિશન હોવી જોઈએ સાચા ગુરુની? ઈજી છે પ્રશ્ન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. 4 નિયમોનું પાલન કરતા હોવા જોઈએ. ખૂબ સરસ માતાજી, બરોબર. હરે કૃષ્ણ પ્રભુજી. હા હરે માતાજી. કૃષ્ણ પ્રભુજી. હા, ગુરુ પરંપરામાં એમને જ્ઞાન લીધેલું હોવું જોઈએ. ખૂબ સરસ માતાજી, બરોબર ને. તો આ કેવું છે કે આપણને જેવી રીતે કલા માતાજી બતાવી, કીર્તિ માતાજી બતાવી, બધા પ્રશ્નો સાચા છે. એ જે ગુરુ હોય ને એ ગુરુ પરંપરામાં હોવો જોઈએ, બરોબર. અને આ ગુરુ પરંપરાની અંદર કેવું છે, ભગવાન શ્રી કૃષ્ણને જાણતો હોવો જોઈએ, બરોબર. અને વૈષ્ણવ હોવો જોઈએ. તમે શ્રીમદ ભાગવતમથી માંડીને પદ્મપુરાણથી બધા જયારે તમે શાસ્ત્રો જોશો ને એની અંદર તમને ખબર પડે જે ગુરુ કેવા હોવા જોઈએ, તો વૈષ્ણવ હોવા જોઈએ, બરોબર ને. કેમ કે વૈષ્ણવ હશે ને તો જ બધી ક્લિયરિટી આવશે, બરોબર ને. નહીં તો ઘણી વાર કેવું છે, શાસ્ત્રોની અંદર પણ વર્ણન છે. શાસ્ત્રો પણ કેવું છે, સતોગુણી, રજોગુણી, તમોગુણી પ્રમાણે અલગ અલગ વર્ણન કરવામાં આવ્યું છે. કેમ કે આ જે બધું જ્ઞાન છે સતોગુણની અંદર સારી રીતે સમજી શકાય. તમોગુણની અંદર તો કેવું છે, લોકો જે વ્યક્તિને જ્યારથી જાણતા હોય ને ત્યારથી તેને સર્વોપરી માનતા હોય છે અને કન્ફ્યુઝન થાય. તો આ સાચા ગુરુ કેવા હોય? એ કૃષ્ણને જાણતા હોવા જોઈએ, ગુરુ પરંપરાની અંદર હોવા જોઈએ. અને હંમેશા સાચા ગુરુ હશે ને એ શું કે છે, દાસ દાસ દાસાનું દાસ. હું તો સેવકના સેવકનો સેવક છું, હું ભગવાન નથી, બરોબર. શિલા પ્રભુપાદને એકવાર જ્યારે શિલા પ્રભુપાદ જ્યારે અમેરિકા ગયા ને તો શિલા પ્રભુપાદ આવી રીતે લોકોને પ્રેક્ટિસ કરતા શીખવ્યા કે તમારે પ્રસાદ લેવાનો છે, બરોબર. અને તમારે આવી રીતે શું કહેવાનું કે ભગવાનની માળા કરવાની છે. તો લોકોના જીવનની અંદર પરિવર્તન આવવાનું શરૂ થયું, બરોબર ને. એટલે લોકોની જિંદગી બદલાઈ. તો ઘણા લોકો એવો પ્રચાર કરવા માંડ્યા કે શિલા પ્રભુપાદ ભગવાન છે, ચમત્કારી પુરુષ છે અને આપણા પર ખૂબ દયા કરે છે, બરોબર. જ્યારે પ્રભુપાદને ખબર પડી ને એટલે બોલાયા તરત જ, કાલથી તમે મારી આ સભાની અંદર આવતા નહીં આ કથા સાંભળવા માટે, બરોબર. કેમ કે હું ભગવાન નથી, હું ભગવાનના સેવકનો સેવક છું, હું ભગવાનનો દાસ છું, બરોબર. હું ભગવાન નથી. ભગવાન તો રામ છે, ભગવાન તો કૃષ્ણ છે. બિલકુલ ક્લિયરિટી, બરોબર. અત્યારે તમે ઘણી બધી એવી જગ્યાએ માનતા છો, બરોબર. જે ગુરુઓ છે પોતાને ભગવાન બતાવી રહ્યા છે અને કેટલું બધું મિસગાઈડ ડાયવર્ટ થઈ રહ્યું છે, હે ને. પણ આ સાચા ગુરુ હોય ને એ ક્યારેય પોતાને ભગવાન ના બતાવે, બરોબર. હું તો દાસનો દાસ છું, બરોબર. અમને તેમને ચૈતન્ય મહાપ્રભુ પરંપરાની અંદર જુઓ, ભગવાન સ્વયં કૃષ્ણ તરીકે આવ્યા છે, પણ છતાં શું કહે છે આપણને, તમે રાધા કૃષ્ણની ઉપાસના કરો, હે ને. તો આ વસ્તુ આપણે જાણવાનું છે. સ્વયં ભગવાન પણ ભક્તના રૂપમાં આવે છે ત્યારે પણ આ જ આપણને પરંપરા ફોલો કરવાનું કહે છે, હે ને. તો આપણે આ સમજવાનું છે. તમે અહીંયા આગળ બધી જ આપણને જેમ જેમ પરંપરા દ્વારા જ્ઞાન પ્રાપ્ત છે ક્લિયરિટી આવશે. નહીં તો બધું ગૂંચવાડો કેટલો બધો છે તમે અત્યારે જોઈ રહ્યા છો, બરોબર. ઘણા લોકો તરત જ મારો ગુરુ ભગવાન છે, બરોબર. અને ભગવાનની અંદર, બરોબર. તો તમે જોઈશું આગળ અમને ભગવાનના લક્ષણો આપણે જોઈશું તો ખૂબ સરસ ક્લિયરિટી આવશે. તો આવો જોઈએ આગળ. ભગવાન અર્જુનનો પ્રશ્ન થાય છે. અર્જુને કહ્યું, સૂર્યદેવ વિવાસવાન તમારા જન્મથી જયેશ છે. હું કેવી રીતે સમજી શકું કે શરૂઆતમાં તમે એને આ વિજ્ઞાનની સૂચના આપી હતી? સિમ્પલ પ્રશ્ન છે ને, આપણને બધાને આ પ્રશ્ન થાય ને, હે ને. કે ભગવાન તો અમને 5,000 વર્ષ પહેલા આવ્યા હતા. અને આ સૂર્યદેવ તો ભગવાન રામ કરતા પણ આગળ છે, બરોબર ને. મનુ મહારાજ એના કરતા આગળ છે,
હે ને? તો આપણને આ કન્ફ્યુઝન થાય ને, તો આ વિજ્ઞાન કેવી રીતે સમજી શકાય, બરોબર ને? તો અર્જુન અહીંયા આગળ પોતે સારો એવો પ્રશ્ન કરી રાખે કે અર્જુન જાણે છે કે બંને મામા ફૈયાના ભાઈ બહેન હતા, ભાઈઓ હતા, બરોબર, અને ઉંમરની અંદર પણ બધા સમાન હતા, બરોબર. અર્જુન ભગવાનને ત્યાં જતા, ભગવાન અર્જુનને ત્યાં આવ્યા હતા, એટલે એકબીજાને નાનપણથી આ લોકો જાણે છે. એટલા માટે અર્જુનજી આગળ પ્રશ્ન પૂછી રહ્યા હતા, હે ને, કે આ તો સૂર્યદેવ તો તમારા કરતા આગળ છે, તો તમે એમને કેવી રીતે કીધો, તો મને બતાવો, બરોબર. તો અને તમે કહો છો મારા સમકાલીન છો, તો આ ભગવદ્ ગીતા કેટલા વર્ષ પહેલા બોલવામાં આવી? તો આપણે થોડું કાળની આપણે ગણના જોઈ લઈએ, બરોબર. તો આ બ્રહ્માંડની અંદર સૌથી વધુ આયુષ્ય કોનું છે માતાજી પ્રભુજી આ બ્રહ્માંડની અંદર? 14 લોકના બ્રહ્માજી. બ્રહ્માજીનું. તો સૌથી આપણે રેફરન્સ બ્રહ્માજી. તરીકે કોને લઈએ? તો બ્રહ્માજીને, બરોબર. તો સૌથી વધુ આયુષ્ય આ સૌપ્રથમ જીવ કોણ છે? તો બ્રહ્માજી છે આ બ્રહ્માંડની અંદર, બરોબર. તો આપણે જો બ્રહ્માજીનું આયુષ્યનું આપણે જીવન લઈએ તો આપણે આ યુગ મુખ્ય 4 છે, બરોબર. એની અંદર જે કળિયુગ છે નીચેથી જુઓ તમે, 4,32,000 વર્ષ. દ્વાપર યુગ આપણો 8,64,000, એટલે એના કરતા ડબલ. ત્રેતા યુગ એના કરતા 3 ગણો, અને સતયુગ એના કરતા 4 ગણો. જે આજે 4 ગણો યુગ છે ને, એને દિવ્ય યુગ કહેવાય છે, આ 4 ભેગા થાય એને. અને એનો ટોટલ વર્ષ છે 43 લાખ, બરોબર. 43 લાખ વર્ષ થાય છે. તો આ એક દિવ્ય યુગ બને છે, બરોબર. તો આ 71 દિવ્ય યુગ ભેગા થાય છે ને, ત્યારે એક મનુ મહારાજનું જીવન થાય છે. એટલે આપણે માનવોના પિતા મનુનું જીવન થાય છે 71, બરોબર. તો આ મનવંતર થાય છે. અને એવા 14 મનુઓ ભેગા થાય છે ને, તો બ્રહ્માજીનો એક દિવસ ભેગો થાય છે, એક દિવસ થાય છે. એની અંદર 15 બીજી સંધ્યાઓ પણ થાય છે, બરોબર ને? તો એમ વિચારીએ ને, તો 71 દિવ્ય યુગ જેવું મનુ મહારાજનું જીવન, અને બ્રહ્માજીનો એક દિવસ એટલે 12 કલાક 432 કરોડ વર્ષ થાય છે. અને દિવસ અને રાત ભેગા થઈ તે 864 કરોડ વર્ષ. વિચાર કરો આ બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે, બરોબર ને? કે 24 કલાક જ 864 કરોડ વર્ષ. હવે આપણને બધું આશ્ચર્ય લાગે, આ કેવી રીતે પોસિબલ છે, બરોબર. પણ તમને બધાને જ ખબર છે કે જ્યારે વરસાદની અંદર પેલા ફૂદા આવે છે, બરોબર ને, શું થાય છે કે એક જ દિવસની અંદર જન્મ લે છે, પાંખો આવે છે, ઉડે છે, એક જ દિવસની અંદર બચ્ચા પેદા કરે છે, અને એક જ દિવસની અંદર મૃત્યુ પામે છે, બરોબર. હવે એ ફૂદાને ખબર પડે કે આ માણસ આટલું બધું જીવે છે, બરોબર, એને આશ્ચર્ય લાગે ને, હે? તો એવી રીતે આપણને પણ એ આગળ આશ્ચર્ય લાગી રહ્યું છે, આ કેવી રીતે હોઈ શકે? એટલે આપણને અમુક વાર શંકા જાગે, બરોબર ને, હે ને? તો વિચાર કરો, આવા બ્રહ્માજી કેવું છે, 365 દિવસ એટલે એમનું 1 વર્ષ, અને એવા 100 વર્ષ બ્રહ્માજી જીવે, બરોબર. તો બ્રહ્માજીનું ટોટલ આપણે જીવન જોઈએ તો 311 ટ્રિલિયન વર્ષ. હવે તમે વિચાર કરો, બ્રહ્માજી આટલું જીવે, તો બ્રહ્માજીની જેના ઉત્પત્તિ થઈ છે, બરોબર, ગર્ભોદક્ષાય વિષ્ણુ, જેમની કમળ નાની દ્વારા, અને આ બ્રહ્માંડોનું સર્જન કરનાર મહાવિષ્ણુ. આવતીકાલે આપણે બધા વિષ્ણુ પણ જોશું કે 3 વિષ્ણુ છે, કારણોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ક્ષીરોદક્ષાય વિષ્ણુ, બરોબર. કેવી રીતે આખા બ્રહ્માંડને ચલાયમાન કરે છે, કેવી રીતે સર્જન કરે છે. તો એ મહાવિષ્ણુ છે, એમના એક શ્વાસ બરાબર છે, વિચાર કરો. અને એ મહાવિષ્ણુ કોણ છે? એ ભગવાનના અંશ છે. 10મા અધ્યાયની અંદર કહે છે કે હું આ એક અંશ માત્રથી ધારણ કરું છું. અને 11મા અધ્યાયની અંદર જયારે વિશ્વરૂપ ભગવાન બતાવશે ને, ત્યારે વિષ્ણુમાંથી કૃષ્ણ આયા, કૃષ્ણમાંથી વિષ્ણુ આયા, એ તમને બધી જ ક્લિયરિટી આવી જશે. કાલે આપણે ગોલોક ચાર્ટ પણ જોઈશું, બરોબર ને? ઘણું બધું કન્ફ્યુઝન દૂર થશે. તો કેવું છે એ વિચાર કરો, આ બ્રહ્માજીનું એક આયુષ્ય મહાવિષ્ણુના એક શ્વાસ બરાબર છે. મહાવિષ્ણુ એક શ્વાસ બહાર કરે, અંદર કરે, એની અંદર બ્રહ્માજીનું એક આયુષ્ય પૂરું થઈ જાય, હે ને? તો વિચાર કરો કે આ 71 દિવ્ય યુગની અંદર કેવું છે, તો આ વારંવાર આ ચતુર્યુગી ચાલુ કરે. હવે કળિયુગ પૂરો થયો એટલે સતયુગ. હવે તમે બધા વિચારો કે ઘડાહરી કળિયુગ આવી ગયો છે, હજુ તો 5000 વર્ષ જ થયા છે, વિચાર કરો. અને પછી કળિયુગ ભાગવતમની અંદર વર્ણન છે, બધા અવતાર આવશે, બરોબર, આગળ આપણે જોઈશું, બરોબર. કે હજુ તો 4,27,000 વર્ષ બાકી છે, હે ને? તો ભયંકર કળિયુગ છે, બરોબર ને? પણ આ કેવું છે, અત્યારે સંધ્યા ચાલી રહી છે, કળિયુગ અને દાપરની સંધ્યા ચાલી, એની કારણે આપણે થોડી ઘણી ભક્તિ કરી રહ્યા છે. બાકી આગળ સમય એવો આવશે ને, આપણને કોઈ ભક્તિ પણ નહીં કરવા દે, બરોબર. કોઈ શાસ્ત્રોનો કોઈ પ્રભાવ નહીં રહે, બરોબર. પણ આ એક બે વચ્ચેની સંધ્યા ચાલી રહી છે ને, તો એના કારણે આપણે થોડી ઘણી ભક્તિ કરી રહ્યા છે. એટલા માટે આપણને આચાર્યો કહે છે કે આ જ સમય છે ભક્તિ કરવાનો અને આગળ વધવાનો છે, બરોબર. તો આ વારંવાર આ યુગોનું સતત સાયકલ ચાલુ રહે છે. એટલે વારંવાર ભગવાન આવતા હોય છે, વારંવાર કૃષ્ણ આવે છે, વારંવાર રામ આવે છે, વારંવાર નરસિંહ આવે છે, બરોબર. તો વારંવાર મનુ મહારાજના એક જ દિવસની અંદર, એક જ આયુષ્યની અંદર 71 વખત ભગવાન રામ આવે. હવે તમને આ શંકા આવે, બરોબર ને? કેવી રીતે આવે? તો તમને ખબર છે કે
એકવાર હનુમાનજીને થોડી શંકા થાય છે, બરોબર ને? તો ભગવાન એમને શું કહે છે કે હનુમાનજી, તમે જાઓ મહેન્દ્ર પર્વત પર, કાગભૂષણજી કથા કહી રહ્યા છે અને એમની કથા જઈને સાંભળો, બરોબર ને? તો શું થાય છે, હનુમાનજી કથા સાંભળવા માટે કાગભૂષણજી પાસે જાય છે અને કાગભૂષણજી વર્ણન કરે છે કે હનુમાનજી જયારે સીતા માતાની શોધ કરવા ગયા ત્યારે શું કર્યું કે એક જ ઠેકડો માર્યો અને સીધા લંકામાં પહોંચી ગયા. એટલે હનુમાનજી સાંભળ્યું, આ તો અમે તો બધા ગયા હતા સીતા માતાને શોધવા, અમે તો બ્રિજ પણ બનાવ્યો, બરોબર, અને પછી શોધીને લાયા, આવું બધું કર્યું, અને આ તો કાગભૂષણ એવું કે છે કે એક જ ભૂસકાની અંદર કે ત્યાં આગળ હનુમાનજી પહોંચી ગયા, બરોબર, અને આવી રીતે બધાને પાર કરાવી દીધા. આ તો બિલકુલ મને વ્યાજબી નથી લાગતું. હનુમાનજી પાછા આવતા રહેશે, બરોબર ને? અને શું થાય છે, ભગવાન ખૂબ સરસ લીલા કહે છે, હનુમાનજી જોવો ને કોઈક આ મારી અગોચર જીવ છે, મારી વીંટી લઈને ભાગે છે, જાઓ એને પકડો અને લઈ આવો. તો એ જયારે ભગવાનની વીંટી લઈને કોઈ ભાગતું હોય છે, બરોબર, એટલે હનુમાનજી પાછળ જાય છે અને હનુમાનજી એક મોટા ગુફાની અંદર પ્રવેશ કરે છે. તો ત્યાં આગળ એક વિશાળ વ્યક્તિ સૂતા હોય છે, બરોબર, એટલે હનુમાનજીને એમ વિચારે છે કે આ જ વ્યક્તિ માયા દ્વારા ભગવાનનું વીંટી છે લઈ ગયા છે. એટલે હનુમાનજી શું કરે છે, ગદા લઈને એ જે વ્યક્તિ હોય છે એના પગની અંદર પ્રહાર કરે છે. પ્રહાર કરે છે એટલે એ વ્યક્તિ તરત જાગે છે, અને જાગે છે એટલે એ પોતે હનુમાનજી જ હોય છે. તો એટલા મોટા હનુમાનજી ને પેલા જે મૂળ હનુમાનજી કરતા ઘણા મોટા હનુમાનજી, એટલે તરત હનુમાનજી પૂછે, તમે કોણ છો? કે હું હનુમાન છું. અને કે તમે? કે હું હનુમાન. તો તમે કયા યુગ? પણ કે હું તો કે આગળના યુગનો હનુમાન છું. એટલે ઘણીવાર કેવું છે, આ જે વારંવાર લીલાઓ થાય ને એની અંદર થોડો ભેદ હોય, બરોબર, એને કારણે આપણે ઘણીવાર કથાઓ સાંભળતા હોય ને એની અંદર થોડો આપણને ભેદ જોવા મળે, એટલે આપણે કન્ફ્યુઝ થઈ ગઈએ, આપણે કે આ ખોટું છે, બરોબર, આ કથા ખોટી છે, આ બધું તૂત છે, બરોબર ને? પણ એવું નહીં હોતું, કેમ કે આ કથાઓ બધી વારંવાર ચાલુ કરીએ. ઘણી કથાઓ છે ને, આપણે ગજેન્દ્ર મોક્ષની ઘટના છે, એ બીજા બ્રહ્માંડની પણ ઘટના છે, હે ને? કેમ કે વ્યાસદેવજી કેવું છે કે એ પેલું સર્વજ્ઞ છે, એટલે મીન્સ બધું ચિરંજીવી છે. તો અલગ અલગ બ્રહ્માંડોની કથાનું પણ વર્ણન કરતા હોય છે, બરોબર. જ્યાં અહીંયા આગળ ભગવાન શ્રી કૃષ્ણની લીલા થાય છે એ બીજા બ્રહ્માંડની અંદર અલગ રીતે થઈ છે. અહીંયા આગળ જે બ્રહ્માજી છે ચતુર્મુખી છે, જ્યારે બીજા બ્રહ્માંડોની અંદર બ્રહ્માજીના મુખ પણ વધારે છે, હે ને? તો આ બધું આપણને ક્લિયરિટી ક્યારે આવશે? કે જેમ જેમ આગળ વધશું તેમ આવશે, હે ને? તો વિચારીએ અત્યારે, બરોબર, કે બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થઈ ગયા છે, 6 મન્વંતર પૂરા થઈ ગયા છે, બરોબર, અને 4 યુગના 27 ચક્ર પૂરા થઈ ગયા છે, ત્રેતા અને દ્વાપર યુગના પૂરો થઈ ગયો છે. આ કળિયુગની શરૂઆત છે, 5000 વર્ષ થયા છે, બરોબર, અને કળિયુગનો સમય 5000 આપણો વીતી ગયો છે, બરોબર, અને બ્રહ્માજીનું અડધું જીવન થઈ ગયું છે, બરોબર. અને સત્ય આપણે જોયું, બરોબર. તો હવે વિચારીએ, બરોબર, મનુનું જીવન તો એ પણ જોયું આપણે, બરોબર. તો બ્રહ્માજીનો એક દિવસ 864 કરોડ વર્ષ, બરોબર. આ કલાક, મિનિટ, બ્રહ્માની એક સેકન્ડ, બરોબર. તમે આપણો દેવી દેવતાનો વર્ષ પણ જોશો ને તો આપણે 6 મહિના બરાબર હોય છે, બરોબર ને? આપણો જે દેવી દેવતાઓના 12 કલાક આપણા 6 મહિના બરાબર હોય છે, અને આપણું એક વર્ષ હોય છે ને 365 દિવસ, તો સ્વર્ગની અંદર એક દિવસ કહેવાય છે, બરોબર ને? તો આ બધું આગળ જેમ જેમ વધશું તો આપણને ખબર પડશે, બરોબર. તો આ બધું વર્ણન ક્યાંથી છે? તો આ બધું આપણને મહાભારતમાંથી મળે છે, બરોબર. ત્રેતા યુગ તરીકે ઓળખાતા શતાબ્દીની શરૂઆતમાં પરમાત્મા સાથેના સંબંધનું આ વિજ્ઞાન વિવસ્વાન દ્વારા મનુને આપવામાં આવ્યું, અને મનુ માનવજાતના પિતા હોવાને કારણે આ પૃથ્વીના ગ્રહ રાજા અને રઘુવંશના પૂર્વજ તેમના પુત્ર મહારાજ પરીક્ષિત ઇક્ષ્વાકુને આપ્યું, જેમાં ભગવાન રામચંદ્ર દેખાય. તેથી મહારાજ ઇક્ષ્વાકુના સમયથી માનવ સમાજમાં ભગવદ્ ગીતા અસ્તિત્વમાં ધરાવે છે, બરોબર ને? તો ભગવદ્ ગીતા ઘણા કાળથી છે, બરોબર. તો ભગવદ્ ગીતા કેટલા વર્ષથી છે, હે ને? તો ટોટલ આપણે જોઈએ ને તો ભગવદ્ ગીતા આપણે જોઈએ તો તમને જો આગળની સ્લાઇડની અંદર જઈએ, બરોબર ને? આગળની સ્લાઇડની અંદર જોઈએ તો આપણને ખબર પડશે, એક્ઝેક્ટ ક્લિયરિટી આવશે કે આ કળિયુગ, બરોબર. તો અત્યારે શરૂઆતની અંદર જયારે દ્વાપર યુગના એન્ડની અંદર આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવામાં આવ્યું, તો દ્વાપર યુગ 8 લાખ વર્ષનો હતો, બરોબર, અને ત્રેતા યુગ 12 લાખ વર્ષનો હતો. તો આ 12 અને 8 નો સરવાળો કરો તો કેટલો થાય, બરોબર? કેમ કે આ જે ત્રેતા યુગની અંદર આપણે ઇક્ષ્વાકુ વંશ આવ્યો, બરોબર ને? તો જોઈએ તો આપણને 20 લાખ વર્ષ થશે. એટલે આ જે ભગવદ્ ગીતા છે એ પૃથ્વી પર 20 લાખ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે, બરોબર. તો ઘણા વર્ષો થશે, બરોબર. પણ આ ભગવાન કેવું છે, વારંવાર આવે છે, તમને વારંવાર બતાવે છે, બરોબર. તો આગળ ભગવાન કહે છે, અર્જુનનો પ્રશ્નનો જવાબ આપે છે. શ્રી ભગવાન બોલ્યા, તારાને મારા અનેક જન્મ થઈ ચુક્યા છે, હું તે બધાને યાદ રાખી શકું છું, પરંતુ તું યાદ રાખી શકતો નથી. એટલે ભગવાન કહે છે કે અર્જુન, તારાને મારા અનેક જન્મ થઈ ચુક્યા છે, પણ તને બધું યાદ નથી, કેમ કે ભગવાન ત્રિકાળ ગણાની છે. અને તમને બધાને જ ખબર છે, ભગવાન જયારે નર નારાયણ તરીકે આવ્યા હતા આગલા જન્મની અંદર, ત્યારે નર તરીકે અર્જુનજી પોતે હતા અને નારાયણ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ પોતે હતા, બરોબર. જેમ જેમ આગળ વધુ આપણને અંદાજ, એટલે ભગવાનના વારંવાર જન્મ આવે છે. પણ ભગવાન શું છે? ભગવાન છે, બરોબર, બધા જ ત્રિકાળ જ્ઞાની છે, પણ અર્જુન જીવ છે, એટલે બધું યાદ નથી, બરોબર. અને
બ્રહ્માજી કહે છે, બરોબર, શું કહે છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણોના કારણ. તો મૂળ ભગવાન કોણ છે? શ્રી કૃષ્ણ છે, બરોબર. આદિ પુરુષ છે, સૌથી પુરાતન, બરોબર, કે સૌથી જૂનામાં જૂના પુરાતન કોણ છે? તો ભગવાન શ્રી કૃષ્ણ છે. એમના પહેલા કોઈ જ નહોતું, બરોબર. કાલે આપણે ગોલોક ચાટ જોઈશું, એની અંદર પણ આપણને અંદાજ આવશે. તો આ કોણ છે? બ્રહ્માંડના પ્રથમ જીવ બ્રહ્માજી કહી રહ્યા છે, બરોબર ને? તો આપણે શીખવાડવાનું છે કે મૂળ પુરુષોત્તમ ભગવાન છે, બરોબર. હવે ભગવાનના આવવાનું શું કારણ છે તે આપણે જોઈએ, બરોબર ને? ભગવાન એમનો સ્વભાવ કેવો છે? ભગવાન મૂળ છે, ભગવાન કે છે, જો કે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી, તથા હું સર્વ જીવોનો સ્વામી છું, તેમ છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું. તો ભગવાન જ્યારે આવે છે એમના દિવ્ય મૂળ રૂપની અંદર આવે છે. એટલે કેવું છે કે કાલે આપણે જોઈશું ગોલોક ચાટની અંદર ભગવાન એમના પોતાના ધામની અંદર અવતરણ કરે છે, બરોબર. એટલા માટે ભગવાન અજન્મા છે, ભગવાનનો કોઈ જન્મ નથી. જ્યારે સૌ પ્રથમ દેવકી માતા અને વસુદેવજી સમક્ષ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા, પણ ત્યારે એમને દેવકી માતા અને ભગવાનને એમને પ્રાર્થના કરી, બરોબર, કે ભગવાન તમે અમે આ ચતુર્ભુજ સ્વરૂપ નહીં, અમને તો બાલ ગોપાલ સ્વરૂપની ઈચ્છા છે. તો તમે ભગવાન પછી પોતાનું સ્વરૂપ બાલ ગોપાલ તરીકે એમને આવે કે જેથી અમે માતૃત્વનો જે વાત્સલ્ય ભાવ છે એનો આનંદ લઈ શકીએ, બરોબર. તો ભગવાન આવા દયાળુ છે. તો ભગવાનનો દિવ્ય અજન્મા છે, બરોબર. અને ભગવાન આગળ તમે જોઈશું ભગવાન અવતાર છે અને અવતારી પણ છે. કેમ કે જે બધા અવતારો આવે છે ને એ એમ ભૌતિક જગતની અંદર આવે છે, એ ગર્ભોદક્ષાય અને ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે આવે છે, બરોબર. પણ આગળ તમે જોશો આધ્યાત્મિક અવકાશની અંદર તો એ વિષ્ણુમાંથી બલદેવ, શંકરસન, નારાયણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, પછી એ શંકરસનમાંથી નારાયણમાંથી પાછા શંકરસન, અનિરુદ્ધ, પ્રદ્યુમન, અને એ શંકરસનમાંથી મહાવિષ્ણુ, બરોબર. અને એ જ શંકરસનમાંથી સદાશિવ, પછી એ જ શંકરસનમાંથી એમાં શિવ, બરોબર. પછી એ જ શંકરસનમાંથી મહાવિષ્ણુમાંથી પાછા ગર્ભોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી બ્રહ્માજી. આ બધું જબરજસ્ત છે, બરોબર ને? આપણે જે ભગવાનનો વિસ્તાર થાય છે બિલકુલ અજન્મા છે અને એઝ ઇટ ઇઝ આવી રહે છે. અને ભગવાનનો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી. એટલે તમે તેમ સામાન્ય કથાઓની અંદર સાંભળો તો શું થાય કે ભગવાનને તો પેલું તીર વાગ્યું એટલે ભગવાન તો મરી ગયા, બરોબર. તો તમે શાસ્ત્રની અંદર કોઈ પણ જગ્યાએ એવું વર્ણન નથી કે ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંસ્કાર થયો. ભગવાન રામનો પણ નહીં, બરોબર. ભગવાન રામ પણ સરયુની અંદર પ્રવેશ કરે છે, વિચાર કરો, હે. તો હવે વિચાર કરો કે કોઈ ભગવાનને મારી શકે? અજન્મા છે. અને તમે જોશો કે મહાભારતનું જયારે યુદ્ધ ચાલતું હતું ને ત્યારે ભગવાનની ઉંમર 100 વર્ષની હતી, બરોબર. છતાં ભગવાન 16-17 વર્ષના નવ યૌવન લાગતા હતા. કોઈ બી તમે શાસ્ત્રની અંદર વર્ણન જોશો કે કોઈ પણ ભગવાનનો ફોટો જોશો, બરોબર, કે કોઈ દિવસ તમે મૂછો વાળા ભગવાન જોયા છે, ઘરડા ભગવાન જોયા છે? હંમેશા યંગ જ હશે. ભગવાન રામ હશે, બરોબર, ભગવાન શ્રી કૃષ્ણ છે, હંમેશા યજ્ઞ જ હોય છે, યંગ જ હોય છે. તો ઘણા બધા લોકો અત્યારે પોતાને ભગવાન માનતા હોય છે, તો એને તો બે હાથે પકડીને લઈ જવા પડે છે, બરોબર, ઘરડા થઈ જાય છે. ભગવાન હંમેશા કેવું છે? નવ યૌવન રહે છે. આ વસ્તુ કે ભગવાનનો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી. અને આ વસ્તુ આપણે સમજવાનું છે. અને ભગવાન સર્વ જીવોના સ્વામી છે અને ભગવાન દરેક યુગની અંદર આવે છે. તો ભગવાન શું કામ આવે છે? બરોબર, અતિ મહત્વનો શ્લોક અને બધાનો જ પ્રિય છે, બરોબર. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ, બરોબર. ભગવાન શું કહે છે? હે ભરતવંશી, જ્યાં જ્યાં ધર્મનું પતન થાય છે, અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, તે વખતે હું સ્વયં અવતારલું છું. ભગવાન શું કામ આવે છે? બરોબર, અધર્મનું જયારે ધર્મનું પતન થાય છે. તો ખૂબ સરસ તમે સ્લાઇડની અંદર જોઈ રહ્યા છો. પ્રસંગ કોઈને યાદ છે? માતાજી, પ્રભુજી, હરે કૃષ્ણ. સ્લાઇડની અંદર જોઈ રહ્યા છે, પ્રસંગ યાદ છે કોઈને? હરે કૃષ્ણ. હા, દેવકીના વિવાહ જ્યાં હોય ને ત્યારે એને લઈ જતા હોય રથને. ખૂબ સરસ, બરોબર. તો આજે દેવકી માતા અને વસુદેવજીના વિવાહ થાય છે ત્યારે કંસ ખરો ને, કંસ અને દેવકી માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે કે બેન હું તને તારા સાસરે મૂકવા આવીશ, બરોબર ને. જ્યારે વિવાહ પછી મૂકવા જાય છે, રથની અંદર બેઠા હોય છે, ત્યારે શું થાય છે કે અચાનક આકાશવાણી થાય છે અને એની અંદર એવું કહેવામાં આવે છે કે તારું જે દેવકીનું 8મું સંતાન છે ને એ કંસ તારો વધ કરશે, બરોબર. એટલે કંસ શું કરે છે? એમ તો કંસ તો ખૂબ જ પાપી જ હોય છે, બરોબર, પણ પોતાની બહેનના પ્રેમને કારણે પોતાની બહેનને મૂકવા માટે જાય છે. જ્યારે આવું જાણે છે ને કંસ, એટલે તરત જ તલવાર ઉઠાવે છે અને પોતાની બહેનને મારવા માટે ધસી જાય છે. અને જે વસુદેવજી છે, બરોબર ને, એ તરત જ રોકે છે કે ના ના ના, તમે કોઈ સ્ત્રીનું તમે આવી હત્યા ના કરશો, બરોબર ને. જો તમારી ઈચ્છા હોય તો જે બાળકો આવશે એ હું તમને અર્પણ આપી દઈશ, બરોબર ને. અને તમને બધાને જ ખબર છે જેટલા વસુદેવજીને બાળકો પ્રાપ્ત થયા, 7 બાળકો પ્રાપ્ત થયા, બધા જ કંસને આપ્યા અને કંસે શું કર્યું? બધાનો જ વધ કર્યો. ત્યારે આ શું થાય છે કે જયારે આવો અધર્મનું વર્ચસ્વ જામે છે ત્યારે ભગવાન આવા દુષ્ટોનો નાશ કરવા માટે ભગવાન આવે છે, બરોબર ને.
તો ભગવાનના મુખ્ય આપણે 10 અવતાર જોઈએ તો મત્સ્ય અવતાર, બરોબર, કુર્મ અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર, કલ્કી અવતાર, બરોબર, પછી પરશુરામ અવતાર, અને આજે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર, બરોબર, પછી રામ અવતાર, બુદ્ધ અવતાર, બરોબર, અને કલ્કી અવતાર. તો આ મુખ્ય 10 અવતારો છે, બરોબર. તો આપણે બધા થોડું થોડું આ બધા સનાતની તરીકે આ અવતારો વિશે આપણે જાણીએ છીએ, બરોબર. પણ ભાગવતમની અંદર આપણે બધી જ ક્લિયરિટી છે. તો ભગવાન વારંવાર આવે છે. સતયુગની અંદર પોતે નરસિંહ ભગવાન તરીકે આયા, બરોબર. પછી દ્વાપર ત્રેતાયુગ એટલે ભગવાન રામ તરીકે, પછી આ દ્વાપરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ તરીકે, અને કલયુગની અંદર સ્વયં ચૈતન્ય મહાપ્રભુ તરીકે અને કલ્કી અવતાર તરીકે પણ આવશે. ભગવાન આવી રીતે વારંવાર પોતા આવતા હોય છે, બરોબર. તો ભગવાનનું આવવાનું કારણ શું છે? તો પવિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે કે. તો ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા અને ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું દરેક યુગમાં પ્રગટ થાઉં છું. તો ભગવાનનું આવવાનું પ્રયોજન શું છે? હે ને? તો દુષ્ટોનો નાશ કરવા માટે અને ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે. પણ તમને તો બધાને ખબર છે કે દરેક જીવના હૃદયની અંદર ભગવાન રહેલા છે, બરોબર. તો દુષ્ટોનો નાશ કરવા માટે એમને આવવાની જરૂર ખરી? બિલકુલ. એમનું હાર્ટ બંધ કરી દે તો તરત જ બધો રાવણ, કંસ બધા જ મરી જાય, બરોબર. પણ મૂળ કારણ શું છે? ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, બરોબર. જેમ 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 આપણને ખબર પડશે, આવતા શ્લોકની અંદર અંદર આવી જશે કે આપણે બી ભગવાનના ધામની અંદર હતા, બરોબર. અને ભગવાન જાણે આપણે બગાવત કરી ત્યારે આ ભૌતિક જગતની અંદર આપણને ભોગવવા માટે મોકલવામાં આવ્યા છે, આપણને માલિક બનવા માટે, બરોબર. કે આપણે બધું ભોગતા બનવા માટે, આપણે નિયંત્રક બનવા માટે આપણને ભૌતિક જગતની અંદર મોકલવામાં આવ્યા છે. તો ભગવાન આપણને પ્રેમ કરે છે, આપણે માટે લેવા માટે આવે છે. અને જ્યારે આવી બધી ભગવાનની લીલાઓ થાય છે, બરોબર, અને આ બધું સાંભળીએ છે, બરોબર, તો એ સાંભળવાનો શું ફાયદો છે, બરોબર. તો નેક્સ્ટ શ્લોકની અંદર આપણને ભગવાન ક્લિયર કહે છે, બરોબર ને. તો આ કૃષ્ણને જાણવાના શું ફાયદા? તો જન્મ કર્મ છે દિવ્ય એવમ યો વેતિ તત્વતઃ ત્યક્તા દેહમ પુનર્જન્મનેતિ મામેતિ સો અર્જુન. કે હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આજ શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. હે ને? તો આ કેવું છે? જીવ ભગવાનના સનાતન ધામને પામે છે, હે ને? તો આ વિચાર કરવાનું છે કે જયારે આ ભગવાનના બધા કાર્યો છે અદ્ભુત છે, અને આવું બધું જાણીને શું કરવાનું છે? આપણે ભગવાનનું ધામ જવાનું છે. તો ભગવાનનું ધામ ક્યાં આવ્યું છે? તો આપણે ગોલોક ચાર્ટની કાલે ચર્ચા કરશું કે બધાના શાસ્ત્રોના રેફરન્સ પ્રમાણે જે ભગવાનનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ, જે ભગવત ધામ છે, વૈકુંઠ છે, ક્યાં આવેલું છે આપણે જાણવાની કોશિશ કરું. જયારે આપણે આવું બધું જાણીએ છીએ ત્યારે 8મા અધ્યાયનો 5મો શ્લોક, અંતકાલે ચ મામેમ સ્મરણયુક્તા ક્લેવર યપ્રાતિ મદભાવ યાત્રીના સસ્ય સંશય, કે અંત સમયે જે મારું સ્મરણ કરે છે એ મારા ધામને પામે છે. એટલે સતત ભક્તો કેવું છે? ભગવાનના ગુણ રૂપ લીલાઓ, બરોબર, બધું જ કાર્ય ભગવાનને અર્પણ કરીને ચાલતા હોય છે. એટલે અંત સમય એમને યાદ કરી શકે. અને આપણે 8મા અધ્યાયની અંદર સારી રીતે બધું જાણીશું, બરોબર. તો ભગવાન અને આપણી વચ્ચે શું તફાવત છે? તો ભગવાનનો દેહ છે એ આધ્યાત્મિક છે, કાર્ય નાશ નથી પામતો. જ્યારે આપણો જે ભગવાનના શરીર અને આત્માની અંદર ભેદ નથી, પણ આપણા શરીરની અંદર બીજા 3 શરીર છે, બરોબર ને. એક તો આત્મા તરીકે કારણ શરીર, એક સૂક્ષ્મ શરીર તરીકે મન બુદ્ધિ અહંકાર, અને એક આપણું ગ્રોસ બોડી એટલે સ્થૂળ શરીર, બરોબર. એક સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. તો આપણા શરીરની અંદર બીજા 3 શરીર છે, બરોબર. 13મા અધ્યાયની અંદર આપણને આ બધી ખૂબ જ ક્લિયરિટી આવી છે. જ્યારે ભગવાનની અંદર આવું નથી. અને ભગવાન માયાના નિયંત્રક છે. આ જ્યારે આપણે પ્રકૃતિ માયા દ્વારા નિયંત્રિત થઈએ છીએ, બરોબર ને. તો આપણો આ ભેદ છે, બરોબર ને. અને ભગવાનનું સ્વરૂપ કાયમી છે. ભગવાન એમના ગોલોકધામની અંદર રહે છે, અને આપણું શરીર ટેમ્પરરી છે, કામ ચલાવવું છે. આપણે જેવી ઈચ્છાઓ કરેલી એ પ્રમાણે આપણને શરીર પ્રાપ્ત થાય છે, બરોબર. 10 મિનિટ આપણે વધારે લઈશું, બધા જોડાયેલા રહીજો. અતિ મહત્વનું છે, એટલે આપણે વધારે ચર્ચા કરી રહ્યા છે. અને ભગવાનનું શરીર આધ્યાત્મિક છે, અને આપણું શરીર ભૌતિક છે. આપણા શરીર અને આત્મા અલગ છે, બરોબર. અને ભગવાનનો આ શરીર અને આત્માની અંદર કોઈ તફાવત નથી, બરોબર. અને ભગવાન માયાની અંદર, આપણે માયાની અંદર હોય છે. અને ભગવાન શું કરે છે કે આવું બધું આપણે ભક્તિ કરીએ તો શું થાય આપણને ફાયદો? તો ભગવાન કહે છે કે જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્ય મારા માર્ગનું સર્વથા અનુસરણ કરે છે, બરોબર ને. તો જયારે ભગવદ ગીતાની અંદર આવો ત્યારે જ આપણને ક્લિયરિટી આવે કે કોઈ વ્યક્તિ ભગવાનને નિરાકાર તરીકે માનતા હોય એટલે બ્રહ્મની અંદર, બ્રહ્મજ્યોતિની અંદર પ્રવેશ કરવા માટે માને છે, બરોબર ને. ભગવત પ્રાપ્તિના 3 તબક્કા છે. આપણે બીજા અધ્યાયની અંદર જોયું, બરોબર. ભગવાનને 3 રીતે પ્રાપ્ત કરી શકાય. એક નિરાકાર બ્રહ્મજ્યોતિ સ્વરૂપે, એક પરમાત્મા સ્વરૂપે, ચતુર્ભુજ સ્વરૂપે, અને સાકાર સ્વરૂપે. નારામ, નરસિંહ, વારા,
બરોબર જે આપણે ભાવની અંદર જે શાશ્વત સ્વરૂપોનું પૂજન અર્ચન કરીએ છીએ એ પ્રમાણે એમના સાક્ષાત આપણે દર્શન કરી શકીએ છીએ, બરોબર ને. તો ભગવાન શું કહે છે કે આ જેવી રીતે શરણાગત થાય છે ને એવી રીતે હું ફળ આપું છું. એટલે કોઈ વ્યક્તિ એમ વિચારે કે મારે નિરાકાર મત જવું છે, બરોબર, તો ભગવાન ત્યાં આગળ તમે 18મા અધ્યાયની અંદર 13મા અધ્યાયની અંદર જોશો, બરોબર ને. તો એવી જગ્યાએ એવા વંશની અંદર એને જન્મ જ આપવામાં આવે કે જ્યાં આગળ બધા નિરાકારને માનતા હોય એવા લોકો હોય. એટલે એની ભક્તિ ત્યાં આગળ શરૂઆત થાય. કોઈ દેવી દેવતાઓને માનતા હોય, બરોબર, અને દેવી દેવતાઓની સેવા કરવા માટે ઈચ્છા કરી હોય તો એને એવો સમૂહ આપવામાં આવે. આગળ આપણને બધી આ ક્લિયરિટી આવી જશે. એટલે જે બધા જ માર્ગો છે, બરોબર ને, એ ભગવાનમાંથી આવે છે, બરોબર, કે કોઈ નિરાકારને માનતા હોય, પરમાત્માને માનતા હોય કે સાકારને માનતા હોય, બરોબર ને. તો આ બધા જ માર્ગોના સર્જક ભગવાન છે, પણ જીવે જેવી ઈચ્છા કરે છે એ પ્રમાણે એને વ્યવસ્થા કરવામાં આવે છે, બરોબર ને. તો આપણે આ બધું જાણવાનું છે. તો ભક્તિ કેવી રીતે વધે? તો પહેલા આપણને શ્રદ્ધા આવે, સાધુ સંગ થાય, પછી ભજન ક્રિયા કરીએ, બરોબર. પછી આપણા ભજન ક્રિયા કરીએ ને તો કામ, ક્રોધ, લોભ બધા અનર્થ નિવૃત્તિ આપણી જાય. પછી આપણે એની અંદર આપણને નિષ્ઠા આવે, બરોબર. પછી આપણને એની અંદર ટેસ્ટ આવે. પહેલા આપણે શરૂઆતની અંદર આ માળા કરતા હોય આપણે મજા ના આવે, પણ આપણે ઘણા ભક્તો હોય, બરોબર, તો શરૂઆતની અંદર આ સાંભળવાનું પણ ના ગમે. પણ અત્યારે તમે જોજો 40-50 બેચથી આ લોકો સાંભળી રહ્યા છે. અક્ષય પ્રભુજી, મહેશ પ્રભુજી શરૂઆતની બેચ હોતી છે, બરોબર ને. 5 વર્ષથી આ બધું સાંભળી રહ્યા છે. તો આપણને રુચિ આવે, સ્વાદ આવે. પછી શું થાય? આપણને ભગવાન સાથે જોડાઈએ, બરોબર. હું ભગવાનનો દાસ છું, સેવક છું, ભગવાન મને પ્રેમ કરે છે, બરોબર. તો પછી ધીમે ધીમે પ્રેમ વધે, પ્રેમમાંથી શુદ્ધ પ્રેમ આવે. તો આ પછી કેવું છે? લાસ્ટ ભક્તિ છે પ્રેમ ભક્તિ, બરોબર. તો સીધું આ બધી ભક્તિનું સ્ટેજ પ્રેમ સુધી પહોંચે છે અને ઘણી બધી ક્લિયરિટી આવી જાય. અને ભક્તિના પણ 9 પ્રકાર છે. પ્રહલાદ મહારાજ કે છે શ્રવણમ, કીર્તન, સ્મરણમ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સાખ્ય, આત્મનિવેદન. કે શ્રવણ દ્વારા તો પરીક્ષિત મહારાજ છે, બરોબર. શ્રવણ દ્વારા ભગવત પ્રાપ્તિ કરી. કીર્તન દ્વારા મીરાબાઈએ પ્રાપ્તિ કરી, બરોબર. અને સ્મરણ દ્વારા પ્રહલાદ મહારાજ, પાદ સેવન દ્વારા લક્ષ્મી માતા, અર્ચન દ્વારા પૃથુ મહારાજ, બરોબર. વંદન દ્વારા ધ્રુવ મહારાજ, બરોબર. અને અક્રૂરજી, દાસ્ય ભાવની અંદર હનુમાનજી, બરોબર. સાખ્ય ભાવની અંદર અર્જુનજી, અને આત્મનિવેદન એટલે બધું જ સમર્પિત તો બલિરાજા, બરોબર ને. તો આ ભક્તિના પ્રકાર છે. આ નવધા ભક્તિમાંથી કોઈ પણ એક ફોલો કરીએ ને તો પણ આપણને ભગવાનના દર્શન થઈ શકે છે અને ભગવત પ્રાપ્તિ કરી શકીએ છીએ, બરોબર. તો આગળ ભગવાન શું કહે છે? આ જગતમાં મનુષ્ય સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે અને તેથી તેઓ દેવોને પૂજે છે. નિસંદેહ આ જગતમાં મનુષ્યને સકામ કર્મના ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. હવે ભગવાન દેવી દેવતાઓની ઉપાસના બાબતે જાય છે કે જેને બહુ ઈચ્છા છે, બરોબર, કે સારી પત્ની મેળવવી છે, બરોબર, સારા બાળકો મેળવવા છે, મારે ખૂબ સારી ધન પ્રોપર્ટી જોઈએ છે, બરોબર. તો એ લોકો શું કરે છે? દેવી દેવતાઓની ઉપાસના કરે છે, બરોબર. અને એના ફળ પણ જલ્દી પ્રાપ્ત થાય છે. પણ આપણે જયારે આ ભગવદ્ ગીતા આખી શીખશું ને તો એના બીજા શ્લોકો પણ આવે છે કે દેવી દેવતાઓને ફળ મારા દ્વારા પ્રાપ્ત થાય છે, બરોબર. અને એ સીમિત હોય છે, બરોબર ને. તો અને સુખદેવ ગોસ્વામી આપણને ભાગવતમની અંદર કે છે અકામો સર્વ કામો મોક્ષ કામો વા ઉદારદી તિવેન ભક્તિ યોગેન યજતેમ પુરુષમ પર. કે જેને અકામ એટલે કોઈ પણ અકામ એટલે ભક્તિની ઈચ્છા હોય, બરોબર ને. અને સર્વકામ એટલે બધું જ ભોગવવાની ઈચ્છા હોય. અને કોઈને અકામો સર્વકામ મોક્ષ કામ એટલે જેને મોક્ષ થવું હોય, મોક્ષ પામવું હોય, બરોબર, કે મુક્તિ પામવી હોય, તો બધાએ જ પરમ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવી જોઈએ. કેમ કે તમે જોયું ભગવાન પાસે ષડૈશ્વર્યો છે, જ્યારે દેવી દેવતાઓ પાસે અલગ અલગ છે, બરોબર ને. લક્ષ્મી, જો તમે લક્ષ્મી માતા પાસે બાજુ તો તમને લક્ષ્મી પ્રાપ્ત થશે, સરસ્વતી પાસે સરસ્વતી પ્રાપ્ત થશે, બરોબર. પણ ભગવાન પાસે બધું જ છે, બરોબર. તો આપણને પેલું ધીમે ધીમે સમજાશે કે જો અલગ અલગ દુકાને અલગ અલગ વસ્તુ લેવા જઈએ તો શોપિંગ મોલમાં કેમ ના જઈએ, બરોબર ને. અને એ બાબતે પછી એવું ક્યારેય નથી થતું કે આપણે દેવી દેવતાઓની નિંદા કરીએ, બરોબર ને. બિલકુલ ક્લિયરિટી છે એની અંદર કે દેવી દેવતાઓ પણ એવી રીતે ભગવાનના ભક્તો છે અને ભગવાનની સારી રીતે આ ભૌતિક જગતનું ચલાયમાન કરવા માટે સેવાઓ કરી રહ્યા છે, બરોબર. તો આપણે ક્યારે એમનો અનાદર ના કરીએ, બરોબર. પણ આપણે આગળ ધીમે ધીમે વધશું તેમ અન્ડરસ્ટેન્ડિંગ આવશે. પછી આ સૌથી મોટું કન્ફ્યુઝન આપણું બધાનું, બરોબર ને. ચાતુર્વર્ણમયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ તસ્ય કર્તારમ અપિમામ વિદ્ય કર્તારમ. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્માનુસાર માનવ સમાજના 4 વર્ણોની રચના મેં કરી છે. જો હું આ વ્યવસ્થાનો સ્રષ્ટા છું તેમ થશે અધિકારી હોવાથી હું અકર્તા છું તો એમ જાણ. હે ને. તો ભગવાન શું કે છે? આ 4 વર્ણો મેં બનાવ્યા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો શું? ગુણ અને કર્મ પ્રમાણે, બરોબર ને. કે જન્મથી નહીં, બરોબર ને.
જન્મથી નહીં, એટલે એવા ગુણ પ્રાપ્ત થશે. આ તમે 18મા અધ્યાયની અંદર આવશો ને, એટલે બ્રાહ્મણના ગુણો પણ બતાવવામાં આવ્યા છે, ક્ષત્રિયના પણ બતાવવામાં આવ્યા છે, વૈશ્યના પણ બતાવવામાં આવ્યા છે, અને શૂદ્રના પણ બતાવવામાં આવ્યા છે. એટલે કોઈ પણ વ્યક્તિ જન્મથી મહાન નહીં હોતો, કર્મથી મહાન છે, બરોબર. અને આ બધું કેવું છે, ચેન્જ થઈ શકે છે, બ્રાહ્મણ બની શકે છે, બરોબર. અને આપણા શાસ્ત્રોની અંદર રેફરન્સ છે, વાલ્મીકી શું હતા, તો બહુ મોટા લૂંટારૂ હતા, બરોબર. પણ પછી એમને બ્રાહ્મણના ગુણો પ્રાપ્ત થયા, એટલે પોતે મહાઋષિ બન્યા. તો આપણું આ સનાતન ધર્મ છે, એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હવે તમે એક જ વ્યક્તિ ઘરની અંદર વિચારો, બરોબર ને, હે ને, તો વિચાર કરો કે કોઈ વ્યક્તિના 4 દીકરા છે. હવે કોઈ ટીચર બને, બરોબર ને, કોઈ આર્મીની અંદર જાય, બરોબર, અને કોઈ બિઝનેસ કરે, બરોબર, અને કોઈ પોતે નોકરી કરે, હે ને. તો પછી શું થાય? તો કોઈ પિતા હોય એને કોઈ મીન્સ પિતા હોય એના પ્રત્યે એને થોડું એવું હોય કે આ ઊંચો છે નીચો છે, બરોબર ને. કેમ કે જેનામાં જે ગુણો હશે એ પ્રમાણે એ કાર્ય કરે. હવે એનામાં એવા ગુણો હતા બ્રાહ્મણ જેવા, એટલે એ ટીચરની જોબ પસંદ કરી, બરોબર. તો બ્રાહ્મણનું કાર્ય શું છે? શિક્ષા આપવાનું. ક્ષત્રિયનું કાર્ય શું છે? તો આર્મી જોઈન કરવાનું. વૈશ્યનું કામ શું છે? તો વેપાર ધંધો કરવાનું, બરોબર. અને શૂદ્રનું કામ છે તો આ ત્રણને, જેને બુદ્ધિ ઓછી છે એને સેવા કરવાનું છે, હે ને. તો જેને બુદ્ધિ ઓછી છે તો એ સેવા કરી શકે છે, બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાનું છે કે એ બધા જ એક જ પિતાના સંતાન છે, બરોબર. તો પછી આપણે ભેદભાવ ક્યાંથી, બરોબર. તો આ જાતિ વ્યવસ્થા નથી, બરોબર. આ એક કેવું છે, એક આ જગતને ચલાયમાન કરવા માટેની વ્યવસ્થા છે. હવે તમે સિમ્પલ વિચારો, બરોબર, કે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને 4 જુડવા છોકરા છે, બરોબર, 4 જુડવા છોકરા છે, અને કોઈ એક આર્મીમાં નોકરી કરે છે, કોઈ શિક્ષક છે, બરોબર, અને કોઈ વેપારી છે, અને કોઈ નોકરી કરે, સામાન્ય નોકરી કરે છે, વિન્ડો એસી સેવા કરે છે. સારો હવે નાખી હરે કૃષ્ણ માતાજી. આપણો દેજો સમય શું કે 2-3 હવે મહિના પડ્યો. ના ના, તો આપણે જોઈએ કે કોઈ વ્યક્તિને, હવે જે વ્યક્તિ વેપારી છે, બરોબર, એને તમે પછી આર્મીમાં લડવા મોકલશો તો શું દશા થશે, હે ને? લડી શકશે? નેવર લડી શકે. તો એની અંદર કેવું છે, એની અંદર આર્મીના જે ક્ષત્રિયના ગુણો હોવા જોઈએ, હે ને. જ્યાં સુધી એને ક્ષત્રિયના ગુણો નહીં હશે તો પછી એને તો વેપારીના ગુણો છે, હે ને. અને જે વેપારી છે, જે આર્મીની અંદર યુદ્ધ કરવા જાય છે, એને તમે વેપારી તરીકે દુકાન પર બેસાડી દેશો તો, બરોબર, તો એને તો બિલકુલ વેપારની એને જ્ઞાન જ નથી. તો આ વસ્તુ આપણે સમજવાની છે કે જેવી રીતે જેવું જ્ઞાન છે, જેવી બુદ્ધિ છે, એ પ્રમાણે આપણો સ્વધર્મ સિલેક્ટ કરવાનો હોય છે, બરોબર. અને જયારે ભગવદ્ ગીતા સમજશો ને, ત્યારે તમારા બાળકોને તમે જયારે ગાઈડ કરશો ને, તો બિલકુલ આ બધી ક્લિયરિટી આવશે, બરોબર. ક્યારેય પ્રેશર નહીં કરો, બરોબર. એની અંદર એને કેવા ગુણો છે એ પ્રમાણે એનું જોબ સિલેક્શન, એ પ્રમાણે એનું વ્યવસાય સિલેક્શન બધું આવી રીતે થશે, બરોબર. તો આ બધું શું થાય છે, પછી પેલા જે સુસાઇડ કરવાના કેસો છે, બરોબર, આમ થવાના તેમ થવાના, કે કોઈએ મારા પર અત્યાચાર કર્યો, પેલે કર્યો, આ બધું ક્લિયરિટી છે. અને આ બીજા બધા દેશોની અંદર આ બધું જ છે. કોઈ જાપાન અમેરિકાની અંદર શું આર્મી નથી? ત્યાં આગળ બધી યુનિવર્સિટીઓ બ્રાહ્મણ જેવા શિક્ષકો નથી, બરોબર. ત્યાં આગળ વેપાર નથી ચાલતો. ત્યાં આગળ બીજા લોકો જે ઓછી બુદ્ધિ છે, બરોબર, બધા નથી, બીજા બધા કાર્યો નથી કરતા બીજાને મદદ કરીને, હે ને. તો આ જે શુદ્ર એટલે કેવું છે કે જેને પેલે છે એ આ લોકોની જે સેવા કરે, જે આ 3 લોકોની સેવા કરે, એનાથી એમને જે પૈસા પ્રાપ્ત થાય અને પોતાનો જીવન નિર્વાહ કરતો હોય. હવે આ કળિયુગની અંદર તમે જોજો, કળિયુગની અંદર આપણે બધા જ શુદ્ર છીએ, બરોબર ને. આપણે શું કરીએ છીએ અત્યારે આપણે નોકરી કરીએ છીએ, અને નોકરી કરીએ તો આપણને પગાર પ્રાપ્ત થાય છે, બરોબર. તો જે નોકરી પર જીવે છે, પગાર પર જીવે છે, એને શુદ્ર કહેવામાં આવે છે, બરોબર ને, હે ને. તો પહેલાના જમાનાની અંદર બ્રાહ્મણ કોઈ દિવસ નોકરી નહોતા કરતા. ક્ષત્રિય એ તો બસ લડાઈનું જ કાર્ય, અને આ જે વૈશ્ય છે તો વેપાર કરતા હતા, બરોબર. તો આ બિલકુલ પરફેક્શન પર ચાલતું હતું. અને અત્યારે તો બિલકુલ આ કળિયુગની અંદર વર્ણ વ્યવસ્થા બધી તૂટી ગયેલી છે, અને બધું પરફેક્ટ ચાલતું જ નથી. બ્રાહ્મણો પણ નોકરી કર્યા છે, તો એકચ્યુઅલી બ્રાહ્મણનું કામ શું છે? તો આ બધું જ્ઞાન આપવાનું કાર્ય છે. તો આપણે આ બધું સારી રીતે સમજવાનું છે. અને જયારે આપણે આ બધું સારી રીતે સમજશું ને, તો આપણને બધી જ ક્લિયરિટી આવી જશે, બરોબર ને. અને ક્યારેય આ વિવાદ નહીં થાય, અને આપણે સનાતન ધર્મને આગળ લઈ જઈશું, બરોબર. અને બધાને આપણે પ્રેરણા આપીશું, બરોબર ને. આગળ ભગવાન કહે છે મને કોઈ પણ પ્રભાવિત કરતું નથી. તો આ ચાર આપણે બનાયા, બરોબર ને. તો શું ભગવાનને નડે છે? બરોબર. ભગવાનને કોઈ લેવા દેવા નથી કે મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી, મને કર્મના ફળની આકાંક્ષા નથી. જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણે છે તે પણ કર્મોના ફળથી બંધ થતો નથી. વિચાર કરો, જે આ બધું જાણે છે ને કે ભગવાનને કોઈ પણ કર્મ પ્રભાવિત કરતું નથી. હવે વિચાર કરો કે ભગવાને આટલા બધાને મારા, એટલે ગાંધારી એમને સાપ આપ્યો. શું કે બધા એ ગાંધારીએ સાપ આપ્યો. વિચાર કરો, હવે એ ગાંધારી જો સાપ આપી હતી ને બધું આ બધું થતું હોય, તો તમે વિચાર કરો કે જયારે કુંભકર્ણ, જયારે પેલું જયારે બ્રહ્માજી પ્રસન્ન થઈ જાય છે, બરોબર ને, ત્યારે કુંભકર્ણ વરદાન માગે છે, બરોબર. ત્યારે સરસ્વતી માતાને બધા કહે છે કે જાઓ એમના જીભ પર બેહો અને એને મિસગાઈડ કરો. એટલે જયારે પેલું ઇન્દ્રાસન માગે છે ને, તો એનાથી શું બોલાય છે? નિંદ્રાસન. વિચાર કરો, હવે એક સામાન્ય પેલા કુંભકર્ણને આવી રીતે ડાયવર્ટ કરી શકતા હોય, તો ભગવાન સ્વયં છે, તો શું ગાંધારીને મિસગાઈડ ના કરી શકે? બરોબર.
બરોબર ને, બીજું ના બોલાવી શકે તો એનો ખેલ ખતમ ના કરી શકે, બધું જ કરી શકે. પણ ઘણીવાર કેવું છે, ભગવાનના કાર્યો અદ્ભુત છે. ઘણીવાર એવા ભગવાનના ભક્તો હોય છે, એમની ઈચ્છાઓ પૂરી કરવા માટે પણ ભગવાન અમુક કાર્ય કરતા હોય છે. આ બધું આપણે સમજવાનું છે. જેમ જેમ આપણે આગળ વધશું ને તેમ તેમ આપણને બધી આ ક્લિયરિટી આવી જશે. તો ભગવાન કેવું છે, બધા જ કાર્યો કર્યા છે. એક સુદામા એક બ્રાહ્મણનો એમને પૂજા પણ કરી છે, એમને હાથ પગ ધોયા છે, બરોબર. અને એક મિત્ર તરીકે અર્જુનજીની સેવા કરી છે, બરોબર. અને એક વૈશ્ય તરીકે શું કર્યું છે, વૈશ્ય તરીકે આ પોતે ગાયોનો પણ એમને ગાયો ચરાવી છે અને આવી રીતે ખૂબ સરસ સેવા કરી છે. અને એક શૂદ્ર તરીકે તમને ખબર છે, બરોબર, જે સારથીનું કાર્ય છે એ શૂદ્રનું કાર્ય છે, બરોબર. તો એ જે કાર્ય છે ને એ પોતે ભગવાને કર્યું છે, હે ને. તો અને તમને ખબર છે, જયારે પેલો યજ્ઞ થતો હતો ત્યારે બધા જ મહેમાનોના પગ પણ ભગવાને ધોયા હતા. એટલે ભગવાન તો કેવું છે, બધી જ કેટેગરીની અંદર કાર્ય કર્યું છે, બરોબર ને. બ્રાહ્મણ તરીકે અર્જુનને ઉપદેશ આપ્યો, વૈશ્ય તરીકે ક્ષત્રિય તરીકે રાજા તરીકે કાર્ય કર્યું, બરોબર. અને વૈશ્ય તરીકે પોતે ગાયો ચરાવી, અને એક સારથી તરીકે શૂદ્ર તરીકે પણ કાર્ય કર્યું. એટલે ભગવાન કેવું છે, આ કોઈ પણ કાર્ય પ્રભાવિત કરતા નથી. ભગવાન પોતાના દાખલા દ્વારા આ બધું જ બતાવે છે, બરોબર ને. તો ભગવાન આગળ કહે છે કે કર્મની આટી ઘૂંટીને સમજવી ઘણી મુશ્કેલ છે. માટે મનુષ્ય કર્મ શું છે, વિકર્મ શું છે, અકર્મ શું છે એ સારી રીતે જાણવું જોઈએ, બરોબર. આ કર્મની આટી ઘૂંટી બિલકુલ અઘરી છે, હે ને. કેમ કે આપણને કર્મનું ફળ ક્યારે પહેલું પ્રાપ્ત થશે કે પછી પ્રાપ્ત થશે, પહેલું પુણ્ય કર્મ પ્રાપ્ત થશે તો સારું સારું ભોગવશું, પાપ કર્મ શરૂ થશે તો આપણને દુઃખ આવશે, બધું આપણને પીડા થશે, બરોબર. તો આપણે આ બધું સમજવું અત્યંત મુશ્કેલ છે, એને. પણ શું છે, આપણે એટલું જ જાણવાનું છે કર્મ શું છે. એટલે જે કર્મ આપણને આપણી ઇન્દ્રિય તૃપ્તિ તરફ લઈ જાય છે, આપણી ભૌતિક પ્રગતિ તરફ લઈ જાય છે, એને કર્મ કહેવાય છે. એને કર્મની અંદર સકામ કર્મ અને નિષ્કામ કર્મ પણ આવે છે, બરોબર. અને વિકર્મ એટલે જે શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે કે આ કાર્ય નથી કરવાનું, એને વિકર્મ કહેવાનું છે. અકર્મ એટલે ભગવાનની પ્રસન્નતા અર્થે જે પણ કાર્ય કરવામાં આવે છે, બરોબર, એ અકર્મ છે. અને આ જે કાર્ય કરવામાં આવે છે એ આપણને કર્મ બંધન કરતું નથી. એટલે દરેક કાર્યને આપણે ભગવાનની પ્રસન્નતા અર્થે કરવું જોઈએ. તો આપણે સામાન્ય એક વ્યક્તિ તરીકે આપણે નોકરી કરતા હોય ત્યારે આપણે પગાર આવે છે, એ ભગવાન માટે પ્રસાદ લાવીએ, પ્રસાદ માટેનું મટીરિયલ લાવીએ, પછી એ ભગવાનને અર્પણ કરીએ અને પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ. એ જ પૈસા આપણને પ્રાપ્ત થાય તો વૃંદાવન મથુરા એવા દર્શન કરવા જઈએ, બરોબર. અને પછી એ જ પૈસાથી આપણે આપણા શાળા બાળકોને ભણાવીએ, બરોબર. અને પછી એને પણ એવું ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે એ માટે પણ વ્યવસ્થા કરીએ, બરોબર ને. તો આ બધું કેવું છે, જેમ જેમ આગળ વધશે બિલકુલ આપણને ક્લિયરિટી આવશે. ક્યારે તમને અલગથી જ્ઞાન નહીં આપવું પડે. ભગવદ્ ગીતા તમે શીખવશો ને એટલે સ્પેશિયલ બીજું અલગથી જ્ઞાન નહીં. એને ક્યાં આગળ કચરો ફેંકવો, ગંદકી કરવી કે વડીલોનું અપમાન ના કરવાનું એવું તેવું અલગથી શીખવું નહીં પડે. એને બધા જ સંસ્કાર પ્રાપ્ત થશે, કેમ કે આ ભગવદ્ ગીતા પૂર્ણ છે અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પૂર્ણ તરીકે આપવામાં આવી છે, બરોબર. તો કર્મ, વિકર્મ અને અકર્મ, બરોબર. તો આપણે જોઈ લીધું. તો ભગવાન 34મા શ્લોકની અંદર આપણને ભગવાન કહે છે, બરોબર. તો આ જ્ઞાનનો મહિમા અને પદ્ધતિ, આપણે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. તો 34મા શ્લોકમાં ભગવાન કહે છે, તદ વિદ્ધિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીને તત્વદર્શિન. સદગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર, તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ આત્માઓ તને જ્ઞાનોપદેશ કરશે, કારણ કે તેમને સત્યનું દર્શન કર્યું છે, બરોબર. હવે કેવા સદગુરુના શરણે જવાનું છે, બરોબર ને, કે જેને સત્યનું દર્શન કર્યું છે, જેને આત્મ સાક્ષાત્કારનો અનુભવ કર્યો છે, અને જે બોલી રહ્યા છે એવું જ એમનું આચરણ પણ છે, એવા ગુરુના શરણે જવાનું છે, બરોબર ને. તો તમને આ બધું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત થશે. હવે કોઈ વ્યક્તિ એમ વિચારે કે મારે તો હું તો પોતે ભગવદ્ ગીતા લાવીશ, વાંચી લઈશ અને જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ, બરોબર ને. તો ભગવાન અહીંયા આગળ આપણને કરી રહ્યા છે કેમ ગુરુ હોવા જોઈએ. ચોક્કસ ગુરુ પરંપરાની અંદર જોડાય કે ભગવાન, કેમ કે જો તમે આ જો ભગવદ્ ગીતાનો આ શ્લોક છે, ચોક્કસ ભગવાન શું કહે છે કે સદગુરુના શરણે જવાનું જ છે. એનો મતલબ એવું થયો કે ભગવાન આપણને આદેશ આપી રહ્યા છે. હવે ઘણા બધા ભક્તો લોકો એવું કહેતા હોય છે, ના કોઈ ગુરુ કરવાની જરૂર નથી. તો એનો મતલબ એવું કે તમે ભગવાનના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા છો, બરોબર. ભગવાનની તમે આજ્ઞાનું પાલન નથી કરતા, બરોબર ને. તો આપણે કેવું છે, આપણા જીવનની અંદર કોઈ ને કોઈ ગુરુ હોવા જોઈએ, બરોબર. ભગવદ્ ગીતાને હવે તમે એમ વિચારો કે ગુરુની કેમ જરૂર છે. એમ તો ભગવાન હૃદયની અંદર રહેલા છે, ઘણા બધાને જ્ઞાન પ્રાપ્ત પણ થઈ જાય છે. પણ કેવું છે, ભગવાનને એમના ભક્તનો મહિમા વધારો હોય છે. તમે મહાભારતની અંદર આવશો તો તમને અંદાજ આવશે
કે આપણા યુધિષ્ઠિર મહારાજ કોઈનાથી જ સમજતા નથી, બરોબર, પણ ભગવાન શું કરે છે કે ભીષ્મ પિતામહનો મહિમા વધારવા માટે એમને ભીષ્મ પિતામહ પાસે લઈ જાય છે અને એમના દ્વારા સમજાવવાની કોશિશ કરે છે. તો આ બધું જાણવાનું કે જયારે ભગવાનનો ભક્ત બોલતો હોય છે ને, અને જયારે ગુરુ પરંપરાની અંદર, ત્યારે એના પણ ગુણગાન ગાઈને એવું ભગવાન પોતે ઈચ્છા હોય છે. અને કોઈ પણ વ્યક્તિ જયારે ભગવાનના શુદ્ધ ભક્તોને રિસ્પેક્ટ આપે છે ને, તો ભગવાનને અત્યંત પ્રસન્ન થાય છે, હે ને. તો આ બધું આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે. અને શું છે વિધિ, કે સત્યને જાણવાનું છે, વિનમ્ર થઈને પ્રશ્નો પૂછવાના છે, એને. એટલે આપણા માટે આપણે જયારે ભગવદ્ ગીતાનો ક્લાસ પૂરો થાય એટલે આપણે ક્વેશ્ચન આન્સરનું સેશન હોય છે, તો ચોક્કસ પ્રશ્ન પૂછવા જોઈએ, બરોબર ને. કેમ કે જે આ એક વિધિ છે, આ પ્રોસેસ છે, બરોબર. અને સ્કૂલની અંદર પણ તમને બધાને ખબર છે કે જે બાળકને બહુ જિજ્ઞાસા હોય ને એ બહુ પ્રશ્ન પૂછે છે, અને એ હોશિયાર પણ ખૂબ હોય, બરોબર ને. તો આપણે જાણવા માટે જિજ્ઞાસાવશ થઈને આપણે પ્રશ્ન પૂછવાનો છે. ઘણીવાર આ બધા પ્રશ્નોનો અમારી પાસે પણ જવાબ નહીં હોતા, હે ને, કે આ વિશાળ જ્ઞાન છે, બરોબર ને. તો અમે શું કરીએ છીએ, અમારા જે સિનિયર ભક્તો છે, ગુરુ મહારાજ છે, એ લોકોને અમે પૂછીએ છીએ અને પછી બીજા દિવસે તમને જવાબ આપીએ છીએ, હે ને. તો આ વસ્તુ આપણે જાણવાનું છે કે વિનમ્ર થઈને પ્રશ્ન પૂછવાના છે. અને આવી રીતે અને એમની શું કરવાની, સેવા કરવાની છે. સેવા કરવાની એટલે શું, એમને બધું તો બે પ્રકારની સેવા છે ગુરુની, વાણી સેવા અને વપુ સેવા, બરોબર. વપુ સેવા એટલે એને શરીરની સેવા, એટલે ઘણા પેલા પર્સનલ શિષ્ય હોય, એ ગુરુજીને સ્નાન કરાવતા હોય, એમની બધી ઘણી બધી ક્રિયાઓ કરતા હોય, તો એ પર્સનલ સેવા છે, બરોબર. પણ આપણે વપુ સેવા એટલે વાણી સેવા દ્વારા, એટલે જયારે ગુરુ મહારાજની જયારે વાણી આપણે સાંભળીએ, બરોબર. આપણે અત્યારે શું કર્યા છે, પ્રભુપાદનું ભાવાર્થ સાંભળી રહ્યા છે, પ્રભુપાદની પરંપરાની અંદર સાંભળ્યા છે, તો એમની આપણે સેવા કરી રહ્યા છે, બરોબર ને. તો સેવા દ્વારા આપણને શું થાય છે કે આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને પરમ સત્ય કોણ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે. એ આપણને જે ધીમે ધીમે આપણને દર્શન થશે, અને એમને પણ એ દર્શન કર્યા છે. પ્રભુપાદ કહેતા હતા કે આ જયારે હું ભાવાર્થ લખ્યો હતો ને, તે સ્વયં કૃષ્ણએ મારા ખભા પર હાથ મૂકીને મને લખાવ્યા છે. આ ભાવાર્થ જે મેં ટીકા ટિપ્પણી લખતો હતો, પ્રભુપાદ કેટલું ખબર તમને, કે 24 કલાકની અંદર 2 કલાક જ ઊંઘતા હતા, બોલો. વિચાર કરો, એમનો તમોગુણ એટલો બધો ઓછો થઈ ગયો હતો ને, ખાલી 2 કલાક જ ઊંઘતા હતા, હે. અને બીજા બધો જ સમય છે ને પોતાના ગ્રંથો લખવાની અંદર, આ ભાવાર્થ લખવાની અંદર પોતે વાપરતા હતા, બરોબર. તો એ પોતે કહે છે કે હું જયારે લખતો હતો ને, સ્વયં શ્રી કૃષ્ણ મારા ખભા પર હાથ મૂકીને મને લખાવતા હતા. અત્યારે પણ વૃંદાવનની અંદર એવા ઘણા ભક્તો છે, બરોબર, સતત ભગવાનના દર્શન કરી રહ્યા છે, બરોબર. પણ ભગવાને શું કીધું કે આ અધ્યાયની અંદર કીધું કે જેવી રીતે મને શરણાગત થાય છે એવી રીતે હું એને રિસ્પોન્ડ કરું છું, ફળ આપું છું. તો આપણી એ શરણાગતિ પર આધાર રાખે છે, બરોબર. તો આત્મા અને ભગવાનનો પર્સનલ રિલેશન છે. તો જેવી શરણાગતિ, એવું અન્ડરસ્ટેન્ડિંગ, એ પ્રમાણે ભગવાનનો રિસ્પોન્સ છે. એટલે ભગવાન દરેક સાથે અલગ અલગ રિસ્પોન્સ કરે છે. જો તને બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી ગણવામાં આવે, તો તું જયારે દિવ્ય જ્ઞાનમાં નૌકામાં સ્થિત થઈશ, ત્યારે દુઃખોના સાગરને પાર કરી જઈશ, બરોબર ને. તો અહીં આગળ ભગવાન કે દુઃખોમાંથી મુક્ત થવા માટે, કે તું એમ પોતાને માનતો હોય મેં ઘણા બધા પાપ કરી નાખ્યા, હું તો અધમ છું, બરોબર, ભગવાન આ મને નથી સમજાતું, તો ભગવાન શું કે ચિંતા કરવાની કઈ જરૂર નથી, બરોબર ને. કે જયારે આ દિવ્ય જ્ઞાન, આ ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ જો ત્યારે તું પ્રાપ્ત કરીશ, તો આ દુઃખોના સાગરને પાર કરી જઈશ, બરોબર. તો આપણે જોઈએ છે ઘણી બધી ઘટનાઓની અંદર ઘણા બિલકુલ અધમ લોકો હતા, બરોબર, વાલ્મીકી જેવા, બરોબર. અત્યંત ભગવાનની જયારે આ જ્ઞાન, દિવ્ય જ્ઞાનની અંદર ક્લિયરિટી આવી ગઈ. એવી રીતે અહીંયા આગળ ઘટના છે આ મૃગારીની અમને સૌથી મોટો શિકારી હતો, એ અધમુઆ મારી નાખતો હતો, બરોબર. આ પ્રયાગની ઘટના છે, પ્રયાગરાજની ઘટના છે. તો નારદજી જુએ છે કે અધમુઆ મારે છે, આ કોણ છે. તો એ શિકારીને પકડે છે અને કહે છે તમે કેવા જીવને અધમુઆ મારો છો. કે મારું તો જીવન નિર્વાહ ચાલે છે અને આની અંદર મજા આવે છે, બરોબર. તો તમે આવું બધું કરો છો, એનું ફળ તમને ખબર છે કે તમને સતત આવે બીજા જન્મની અંદર આ જાનવર મનુષ્ય થશે અને તમને મારશે, હે ને. તો કે તો આને છૂટવાનો ઉપાય શું, કે હું તારા માટે વ્યવસ્થા કરી દઉં છું, બરોબર, તું આ બધું છોડી દે. પછી શું થાય છે, એની થોડી ખાવા પીવાની વ્યવસ્થા કરી દે છે, અને મૃગારી પોતે ગંગાજીના કિનારે બેસી જાય છે અને ખૂબ સરસ ભક્તિ કરે છે. એટલે પછી શું થાય છે કે બધા ભક્તો હોય, ભક્ત સમજીને એને બધું આપવામાં આવે છે, આપી જાય છે. એટલે એનું જીવન નિર્વાહ સરસ રીતે ચાલે છે, બરોબર. અને પછી શું થાય છે, નારદ મુનિ પર્વત મુનિ ફરી વાર આવે છે, ત્યારે એ ભક્ત કીડીઓ ના મરી જાય એમ કરીને પોતે કૂદકા મારતા આવે છે, અને દંડવત પ્રણામ કરે છે. તો પેલા સાફ સફાઈ કરે છે અને પછી દંડવત પ્રણામ કરે છે. તો આ જીવનની અંદર આવું પરિવર્તન આવે છે ભક્તોની અંદર, બરોબર. આગળ કે છે કોણ મને સમજીને, પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાહીન મનુષ્યો પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે, તેઓ ભગવત ભાવના પામતા નથી. તેમનું પતન થાય છે. સંસદગ્રહ વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે પરલોકની અંદર, બરોબર. તો જે લોકો ડાઉટ કરે છે શાસ્ત્રો પ્રત્યે, તો એને શંકા હોય છે, બરોબર. અને જેને શ્રદ્ધા નથી, તો સંદેહ પામે છે. અને શું કરે છે,
ભગવત ભાવના ભક્તિને સમજી શકતા નથી અને એમનું પતન થાય છે. બરોબર. અત્યારે પણ તમે જોજો, જે લોકો શાસ્ત્રોનું પ્રમાણે નિયમનું પાલન નથી કરતા, હવે શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે આપણે માંસાહાર ના કરવો જોઈએ, આપણે જુગાર ના રમવો જોઈએ, બરોબર, આપણે વ્યસન ના કરવું જોઈએ, આપણે વ્યભિચાર ના કરવો જોઈએ. બરોબર. જો આ 4 વસ્તુની અંદર કોઈ પણ વ્યક્તિ લાગે છે, બરોબર, તો ચોક્કસ એને ઘરે દુઃખ જ હોય છે. બરોબર. કે જે વ્યભિચારી વ્યક્તિ હોય ત્યાં કેટલા ઝઘડા ચાલતા હોય. માંસાહારી વ્યક્તિને તરત ક્રોધ આવી જાય, ગમે તે મારામારી કરી નાખે. બરોબર. અને જે જુગારી હોય તો ઘરનું બધું જ ઉઠાઈ લઈ જાય, બરોબર, વેચી નાખે જુગાર રમવાની અંદર. બરોબર. અને વ્યસની, બરોબર, જે દારૂ પીવા વાળા હોય એ પણ કેવી હાલત હોય છે. તો આ જે શાસ્ત્રોની અંદર વર્ણન છે કે આ 4 વસ્તુથી તમારે દૂર રહેવાનું છે. બરોબર. અને હવે આ 4 વસ્તુ પર જે શંકા કરે, બરોબર, તો એ આ લોકની અંદર પણ તમે જુઓ, વ્યભિચારી, વ્યસની, જુગારી, બરોબર, આ લોકો હંમેશા દુઃખી જ હોય છે. તો આ લોકમાં પણ સુખી ના થાય અને પછી એની ગતિ પણ ભયંકર થાય છે. બરોબર. જેમ જેમ આગળ વધશું તો આપણને ક્લિયરિટી, તમોગુણની અંદર બિલકુલ નરકની પ્રાપ્તિ થાય છે. અને આગળ કહે છે 42 શ્લોકની અંદર, માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેને જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને ભારત તું યોગારૂઢ થઈને યુદ્ધ કર. બરોબર. તો શું કે છે, પહેલા તો આપણને આ જ્ઞાનને નૌકા સાથે સરખાવ્યું. બરોબર. કે આ નૌકા દ્વારા તું આ ભવસાગરને પાર કરી જઈશ. અને અહીંયા આગળ ભગવાન શું કે છે, જ્ઞાનને શસ્ત્ર સાથે સરખાવે છે. બરોબર ને, છે ને, શસ્ત્ર સાથે એટલે તો શસ્ત્રથી કાપીને આપણે કોઈ પણ નાશ કરી શકીએ. બરોબર. તો આ જ્ઞાન છે શસ્ત્ર સમાન છે. એટલે આપણી બધી જ ડાઉટ, આપણી જે શંકાઓ, આપણી બધું જ એનું સમાધાન થાય છે. બરોબર. અને તમે પણ જેમ 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 આગળ વધશો ને તમને ખબર પડશે, બરોબર, કે બધા દુઃખનું કારણ અજ્ઞાન છે. બરોબર. અને આ હું જાણતો નથી એટલે જ હું દુઃખી છું. તો આ ભગવદ્ ગીતા જાણશો ને તો આપણે બધા જ આપણા ડાઉટ આપણા ક્લિયર થઈ જશે. બરોબર ને. તો ફરી પાછા અર્જુનજીનો કાલે પ્રશ્ન થશે. ભગવાન કહે છે ને કે આ જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને ઉભા થા અને યુદ્ધ કર, ઉભા થા અને યુદ્ધ કર. એટલે પાછો ડાઉટ ક્લિયર થશે. અને કાલે ખૂબ સરસ પાછા સંન્યાસ વિશે પ્રશ્ન પૂછશે અને આપણા માટે પ્રશ્ન હશે. આ સાથે આ જ્ઞાન, આ અધ્યાયની અંદર એ લેવાનું છે આપણે કે આપણે ભગવાનના ભક્ત થવાનું છે, ભગવાનના મિત્ર થવાનું છે. બરોબર. અને ભગવાનની સલાહગતિ લેવાની છે અને ધીમે ધીમે આ જ્ઞાનને સમજવાનું છે. બરોબર. અને આ દિવ્ય જ્ઞાન છે. બરોબર. તો ચોક્કસ આપણી જીવનની અંદર ચેતના આવે છે, પરિવર્તન આવે છે. તો વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. થોડી તમારી 15-20 મિનિટ વધારે લઈ લીધી કેમ કે પેલું કાર્ડનો સમય ને બધું હતું એટલા માટે. બરોબર. કોઈને કોઈ પ્રશ્ન હોય તો માતાજી પ્રભુજી તમે પૂછી શકો છો. હરે કૃષ્ણ.